કે જ્યારે તમને કોઈ ગમે ત્યારે તમને બધું જ ગમે. આ રેપો મોટો છે આ લોકોને પાડી દેવા છે, એને કહેવાય. કે આ જે ચર્ચા ગ્રુપિઝમની થાય છે એ સાચી છે. તમારી ઇમેજ પ્રેક્ષક નક્કી કરે છે. એ વર્ષ પછી 10 વર્ષ આવશે તો નહીં ચાલે, છેલ્લો દિવસ પછી 10 છેલ્લો દિવસ આવે તો નહીં ચાલે. સંદીપભાઈ કેમ બધી ફિલ્મોનું સારું જ લખે છે, આ ફિલ્મ તો મારા 12 પિક્ચરથી વધારે પિક્ચરમાં જ મને ગગો પછી બહુ દુઃખ થયેલું હતું. અમે જાતે દિવાલો પર પોસ્ટર ચોંટાડ્યા છે અમારી પિક્ચરના. વાહ. બહુ સંઘર્ષ કરીને અહીંયા સુધી પહોંચ્યા છે. પ્રીમિયર ઇઝ નોટ ફોર ધ ક્રિટિસિઝમ, પ્રીમિયર ઇઝ ફોર ધ સેલિબ્રેશન. સંદીપ પટેલ કોણ છે યાર? છોડને લવ સ્ટોરીઓ બનાવે છે ફાલતુ. એના કરતાં આપણે આ અલગ કરીએ, આ અલગ કરીએ. દરેક ફિલ્મ આપણી અલગ હોય છે, આવું પણ એક અભિમાન હોય છે. દિવાળીના 15 દિવસમાં જ અમે બહારમાંથી બહાર આવી ગયા હોત પૈસાના એમ. એ જે હતું ને એ વખતે રડવાય. પીપલ આર નોટ એક્સપ્રેસિંગ ધેર ઇમોશન્સ ટુવર્ડ્સ અસ કે ના યાર મલ્હાર જશે, કે ના એવું નથી, મારાથી પણ જવાય અને હું પણ કદાચ કાસ્ટ થઈ શકું. એ સર થઈ જશે. તમે બોલો ને શું એ જે ઉત્સાહ ના હોય તો તમને પણ ડલ ફીલ થાય ને. કોકોનટનો સાથ કેમ લેવો પડે? ફિલ્મ મેકિંગમાં હેલ્પલેસનેસ એ માત્ર પૈસાની રહી છે, બાકી નથી કોઈ. બધું જ છે, પેશન છે, બધું છે. પણ સવાલ એવો છેલ્લે પૂછી કાઢ્યો ને કે હેલો, નમસ્તે, કેમ છો? જલસો પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. જલસો પોડકાસ્ટમાં અમે તમારા માટે વિવિધ વ્યક્તિત્વો સાથેની મુલાકાત અને સંવાદ અને ચર્ચા લઈને આવીએ છીએ. ગુજરાતી ફિલ્મોના કલાકારો સાથે વાત કરવી અમને ખૂબ ગમે છે. થોડો ઘણો જે અભ્યાસ છે એ દ્વારા અમે તેમની સાથે સરસ મજાનો સંવાદ સાધવાની કોશિશ કરીએ છીએ. તેમના મત મંતવ્યો તો જાણીએ જ છીએ, પણ ગુજરાતી ભાષાની ફિલ્મોના દિગ્દર્શકો સાથે વાત કરવાનો લાભો અમને બહુ ઓછો મળે છે. આજે એ તક મળી છે. આજના પોડકાસ્ટમાં આપણી ભાષાના પ્રસિદ્ધ ફિલ્મ મેકર સંદીપ પટેલને આમંત્રણ આપ્યું છે. તેઓ ફિલ્મ દિગ્દર્શન ક્ષેત્રે, ફિલ્મ મેકિંગ ક્ષેત્રે વર્ષોનો અભ્યાસ અને ગહન અનુભવ ધરાવે છે. કેટલીક જાણીતી ફિલ્મો તેમણે આપી છે. હમણાં તાજેતરમાં આવેલી લવની ભવાઈ, ઓમ મંગલમ સિંગલમ, કે અત્યારે ચાલી રહેલી લગન લાગી રે. અને થોડીક પાછળની યાત્રા કરીએ તો ગગો કે દાડાનું પૈણું કરતો હતો અને મોતીના ચોક રે મેં તો સપનામાં દીઠા, આ પ્રકારની ફિલ્મો પણ તેઓ ગુજરાતી ભાષાને આપી ચૂક્યા છે. કેટલાક સફળ દિગ્દર્શકોમાં તેમનું નામ લેવાય છે અને ઊંચા ગજાના કલાકારો પણ તેમની સાથે કામ કરવા માટે હંમેશા આતુર રહે છે. ગુજરાતી ભાષાની ફિલ્મો અત્યારે ક્યાં જઈ રહી છે, અત્યારે ક્યાં છે, એનું ભવિષ્ય શું છે, ગુજરાતી ફિલ્મ મેકરોએ શું ધ્યાન રાખવું જોઈએ અને એક્ટર્સોએ કઈ કાળજી લેવી જોઈએ, તેમની પોતાની યાત્રા કેવી છે, કયા સમયે તેમની આંખોમાંથી આંસુ આવી જાય છે અને ક્યારે એ ખિલખિલાટ હસી ઉઠે છે, આ બધું જ આજે જાણવા મળશે તેમની સાથેના આ સંવાદમાં. જલસો પોડકાસ્ટમાં મારી સાથે ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી સ્વાગત કરો દિગ્દર્શક સંદીપ પટેલનું. આપનું પણ સ્વાગત છે. નમસ્તે સર. નમસ્તે. ખૂબ 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 આભાર. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. સેમ હિયર અને માય પ્લેઝર. તમારી સાથે વાત કરવાની મને બહુ મજા આવે. અને એટલો જ ઇંતજાર મને આ ખુરશી ઉપરથી આ ક્ષણે છે, કારણ કે લવની ભવાઈ, ઓમ મંગલમ સિંગલમ પછી ઘણા સમય આપણે રૂબરૂ થઈ રહ્યા છે અને વચ્ચે એટલા બધા ફિલ્મ મેકર્સ સાથે, કલાકારો સાથે અમે વાતો માંડી છે કે એમ થાય કે આપ તો ઘણા સિનિયર છો, અનુભવી છો, અને આપની સાથે પણ આ સંવાદ જરા ડિટેલમાં કરીએ. જોઉં છું બધા જ તમારા. થેન્ક યુ વેરી મચ વન્સ અગેન એન્ડ ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી આવકારું છું સંદીપભાઈ. તો આજે મનમાં તો એવું છે કે કેટલી બધી વાતો કરી લઉં ગુજરાતી ફિલ્મો વિશે, આ ભાષાના જે ફિલ્મોમાં જે પ્રકારના પરિવર્તન આવ્યા છે એના વિશે, કેટલી બધી સુંદર મૂવીઝ આવીને ગઈ, વિષય વૈવિધ્ય વિશે. પણ એ બધા તરફ આગળ વધું એ પહેલાં આપની એક સરસ મજાની ફિલ્મ હમણાં આવી છે અને લોકોને જરા પસંદ પડી રહી છે અને ધીરે ધીરે લોકો એને જોવા માટે ઉમટી રહ્યા છે. લગન લાગી રે. એ ફિલ્મ વિશે સૌથી પહેલી વાત કરો. તમે ઘણી જગ્યાએ એનો ઉલ્લેખ કર્યો છે કે મારી એક લવ ટ્રાયોલોજી પૂરી થશે, કે ત્રણ જેને કહેવાય ફિલ્મો, રિલેશનશિપની જુદી જુદી વાતો. આ ફિલ્મ વિશે મને થોડુંક જણાવો. એટલે લવની ભાઈ, ઓમ મંગલમ સિંગલમ અને લગન લાગે રે એ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ છે આ ટ્રાયોલોજીનો. ટ્રાયોલોજી એટલા માટે કે આ જનરેશન
જે છે એને માટે પ્રેમ જો ઇરિસ્પેક્ટિવ ઓફ એની જનરેશન લવ રિમેન્સ લવ, હમ. રાઈટ? પણ જે પ્રશ્નો છે ને એ જુદા જુદા હોઈ શકે. હમ. એની ઉપર બહુ જ સરસ રીતે હસતા રમતા કામ કર્યું હતું. હમ. એ લવની બોય લખતી વખતે એવું નહોતું કે અમે આ વિષય પર આ રિલેશનશિપ પર ઘણા બધા પ્રશ્નો હશે. પછી રિસર્ચ ને બધું થતાં થતાં ખબર પડી કે બાળપણથી પ્રેમ હોય એ પણ હોઈ શકે. પછી હવે એના પછી એટલે ઓમ મંગલમ સિંગલમ કરીએ અમે લોકોએ, અને ત્યાર પછીના રિસર્ચમાં પછી મેં મિતાઈ અને નિહલે લખતી વખતે નક્કી કરતી વખતની આ પ્રોસેસમાં એવું હતું કે અત્યારે બ્રેકઅપ પછી કે બે જણા પ્રેમમાં હોય ત્યારે જગતને કહે છે, હમ. હમ. આખા જગતને ઢોલ પીટાઈને કહે છે, ઇન્ક્લુડિંગ મા બાપ હમ. અને માય બેસ્ટ ફ્રેન્ડ ને આ તે બધું હોય છે. પણ ધેન somehow કોઈ એક સિચ્યુએશન પર બ્રેકઅપ થયા પછી હમ. એ લોકો એ કોઈ એક જણ એ વખતની સિચ્યુએશનને અનુરૂપ થઈને પોતાનો સેલ્ફ ઇગોને કારણે પણ બ્રેકઅપ, હા તો હા બ્રેકઅપ, એમ લેટ્સ ગો ફોર અ બ્રેકઅપ એમ કહી દે છે. પણ બેમાંથી એક જણ સ્વીકારતું નથી અને એક જણ મૂવ ઓન થઈ જાય છે. હવે આ એટલા બધા ઇશ્યુઝ છે, આ એટલા બધા કોમન નીકળ્યા કે ઘણા બધા ને બ્રેકઅપ થયેલાઓને અને પછી પરણી ગયા હોય એવા લોકોને પૂછ્યું હોય તો એની સામેના કાઉન્ટરમાં જ્યારે રિસર્ચ કરીએ ત્યારે ખ્યાલ આવે કે યાર પેલી મૂવ ઓન નથી થઈ, અથવા પેલો મૂવ ઓન નથી થયો, હજી પેલી તો પરણી ગઈ. સો અને આપણી વખતના એટલે એટલીસ્ટ અમારી જનરેશનમાં તો એવું હતું કે પ્રેમ કર્યો હોય પછી તૂટ્યું હોય તો બધા આખા ગ્રુપ ચેન્જ થઈ જતા હતા. જી જી જી. સામે આપણે આવીએ જ નહીં ક્યારેય. કરેક્ટ. એટલે આપણે આ લોકો તો ગ્રુપ ક્રોસ થાય છે, રાઈટ સળંગ એક જ ગ્રુપ રાખે છે રાઈટ. બ્રેકઅપ થયા પછી પણ. હાજી. સો એક જણને જે આશા રહી હોય ને એ આશા અબાધિત જ રહે છે, એ આશા. અને એના પછી જે ફન થાય એના પછી એ આશા એટલી સ્ટ્રોંગ થતી જાય કે પેલો મૂવ ઓન થતો હોય એ જોવાતું ના હોય, અને છતાંય પોતે એવું હોય કે હી વિલ કમ બેક, હી વિલ કમ બેક, ઓલ શી વિલ કમ બેક, શી વિલ કમ બેક. આ જે સિચ્યુએશન છે એ અમને લોકોને બહુ જ કોમન લાગી અને એની ઉપર પછી કામ કરવાનું શરૂ કર્યું. જી. એટલે લાગે. અને લવની ભવાઈમાં એક જુદા પ્રકારના પ્રેમનો Yes. એક નાનકડી જુદી છાંટ છે. યસ યસ. એવી ઓમ મંગલમ સિંગલમમાં હા. જરાક જુદા પ્રકારની છે. અહીંયા કારણ કે મેં ફિલ્મ જોઈ એટલે મને એમ થાય કે એના વિશે થોડીક વાત કરું કે અહીંયા જે પ્રેમ છે એ આમ તો ભલે નવી રીતે દર્શાવાયો છે પણ આમ એનું સ્વરૂપ ઘણું જુદું છે. હા. એટલે આપણી ઘણી બધી જૂની ફિલ્મોમાં બોલિવૂડની હોય કે ગુજરાતી હોય કે નાટકો કે સાહિત્યમાં પણ હા. કે એક વ્યક્તિ તમને ચૂપચાપ પ્રેમ કર્યા કરે છે ને એને કોઈની Yes. ખબર નથી ને એ Yes. પોતાના સુધી સીમિત રાખે છે અને Yes. એના માટે કરવા પડતા બધા ત્યાગ કરે છે. કરે છે, હા. અને એ પાત્રને ખુશ કરવા માટે કે ખુશ રાખવા માટે જે કરવું પડે એ બધું કરે છે. હા. અને છેલ્લે રિવીલ થાય છે. હા. એટલે મૂળ જે આ કથાનું જે વાર્તા વળાંક કે પ્રવાહ છે આમ તો જરા મારો જ છે. જૂની I think ફિલ્મોથી જૂની જરા ફિલ્મોથી. પ્રેરિત જેવો લાગે જૂની છે. ફિલ્મોથી પ્રેરિત કરતા પણ વધારે હું તમને કહું કે કૃષ્ણએ રાધાને ક્યારે કીધું હશે કે આઈ લવ યુ, હમ. હું તને પ્રેમ કરું છું? હમ. રાધાએ કૃષ્ણને ક્યારે કીધું હશે હું તને પ્રેમ કરું છું? નથી કીધું. છેક સુધી નથી કીધું. તો એ જે બેક ટુ બેઝિક છે ને લવ, એટલે Right. હું બોલ્યો કે લવ રિમેન્સ લવ ઇરિસ્પેક્ટિવ ઓફ એની જનરેશન. રાઈટ રાઈટ. એ મલ્હારનું જે કેરેક્ટર છે આ ફિલ્મમાં એ રિપ્રેઝન્ટ એ પ્રેમને કરે છે હા. કે જે અને લગ્ન લાગેલી તમે જોઈ છે એટલે હું કહી શકું કે તમે માર્ક કર્યું છે કે છેક સુધી કોઈને કહેતું નથી કે આઈ લવ યુ. જી જી. છેક સુધી હું પ્રેમ કરું છું એવું કોઈ કહેતું નથી, વ્યક્ત કરતા પણ નથી કે હજી હું તને પ્રેમ કરું છું. જેને મેળવવો છે એ પાત્ર પણ બીજા પાત્રને એવું કહેતું નથી કે મારે તને મેળવવો છે એમ. રાઈટ. તો શબ્દોથી થ્રિલ થાય એના કરતાં પણ એક્શનથી અને સંજોગોથી જે લોકોને મજા આવે છે. અને એમાં ફેમિલી ઇન્વોલ્વ એટલા માટે કર્યું કે દરેક સંબંધો બને છે અને તૂટે છે ત્યારે હાલના છોકરાઓની મજા એ છે, જેન ઝીની મજા એ છે કે ધે ઇન્વોલ્વ ધેર ફેમિલીઝ ઇન ધેર ઓલ રિલેશનશીપ. એટલે એ વાત કરે કે હવે અમે એવું ઈચ્છીએ છીએ, લેટ્સ સી, જોઈએ હવે 1 કે 2 વર્ષ પછી નક્કી કરીને અમે કહીશું એમ. આ બધી જે વસ્તુઓ છે ને એ મારે એક સાથે એક
લગ્ન લાગણીમાં લેવી હતી. જી. એટલે ઇટ્સ અને ફોર્ચ્યુનેટલી બધું સારી રીતે ગોઠવાયું એટલે ફિલ્મ ફેમિલી ફિલ્મ પણ બહુ બની ગઈ એમ ઘણી. કે હા, અત્યારે હા, પ્રશ્નોની હા. સાથે જી. એવી રીતે છે. એટલે એ પ્રેમ ત્યાગવાળો પ્રેમ અથવા તો ત્યાગ કરતાં પણ એને ત્યાગ કરતાં પણ તને ખુશ કરવી છે મને ખબર નથી કેમ, હા. પણ દેટ્સ ઓલ. બસ મારે તું નહીં હોય તોય ચાલશે. તારા વતીનો પ્રેમ હું કરું, મારા વતીનો પ્રેમ હું કરું. અને એટલા માટે જ લવની વાયમાં જે હતું ને કે જ્યારે તમને કોઈ ગમે ત્યારે તમને બધું જ ગમે. હમ. એની જગ્યાએ આમાં એ રેફરન્સ ટુ લવની વાયનું એવું છે કે જ્યારે તમને કોઈ ગમે ત્યારે જરૂર નથી કે સામેવાળાને તમે ગમો એમ. બરાબર છે. વાહ. એ રીતનો બધા રેફરન્સીસ હા. છે એમાં. અને બહુ જ શાંતિથી તમે આખી વાત રજૂ કરી છે. હા જરા નિરાંતે હા હા લંબાઈની ચિંતા કર્યા વગર ના કરી ના છે. અને પ્રેમને બહુ ઝીણી બારીક રીતે પણ સમજાવવાની કોશિશ કરી છે. હા વન લાઇનર્સ મિતાઈ અને નિહાલના બહુ સુંદર સરસ રમતિયાળ ને તોફાની છે. Yeah. જરા વચ્ચે વચ્ચે આમ સરસ હસવું આવી જાય એવા સમજો છે. હા પુષ્કળ. પણ મારા જેવા ઘણા બધા એક્ટર્સ જીવોને ચિંતા હશે કે હવે આ તમે મલ્હાર આરોહીને તત્સતને જ લેશો બધી ફિલ્મોમાં. અમારે અમારી એપ્લિકેશન મોકલવી હોય, ના, રેઝ્યુમે ના. મોકલવો હોય હવે તો ક્યાં હું આ મોકલવાનું? 3 તમે તો મોસ્ટ વેલકમ, બધા મોસ્ટ વેલકમ જ છે. મારે તો ઇન્ડસ્ટ્રી જ પરિવાર છે. એકમાત્ર પરિવાર છે. જન્મ્યો ત્યારથી જ હમ. એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી, એ વખતે નાટકની ઇન્ડસ્ટ્રી ચોક્કસ. ને અત્યારે ટેલિવિઝન અને ફિલ્મ ને આ બધા મારો પરિવાર જ છે. પણ ઇટ્સ ઓલ અબાઉટ કમ્ફર્ટ ઝોન. ઓફકોર્સ. વેન એક યુ રેપોય હોય. હા રેપો હોય એન્ડ વેન યુ કાસ્ટ સમબડી તો કમ્ફર્ટ ઝોન આવતો હોય છે. બાકી અધરવાઇઝ આ 3માં એવું હતું કે મિતાઈ નિહલ, મલ્હાર અને આરોહી. આરોહી, હું તપન, ઇવન ટીમ, યસ. ક્રિએટિવ ટીમ, દિલીપભાઈ ને સાઉન્ડ બધા જ. ટ્રીપ, સાઉન્ડ ક્રિએટિવ બધા હમ, હમ, ઓલ, હમ, હમ, નીરેન ભટ્ટ, હમ, સંગીતકારો બધા જ લોકોની ટીમ સરખી રહેશે એમ. હમ. દેટ વોઝ ધ આઈડિયા. રાઈટ. એટલા માટે કારણ કે બધાએ આ જે ટ્રાયોલોજી છે જેમાં 3 ઇન્સ્ટોલમેન્ટ છે 3 ફિલ્મોમાં, એ બધાને બધી જ ખબર છે બધાને. હમ, હમ. અને એટલા માટે એવું હતું કે આ કાસ્ટિંગ સાથે સ્ટીક રહેતા. હવે એવું નથી, એટલે ચિંતા કરવાની જરૂર નથી. પણ આ પ્રશ્ન જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે મને જરાક એની સમાંતરે ઉદ્ભવતો જે એક ચર્ચાનો મુદ્દો છે એ તરત યાદ આવે છે કે હું આમ સમજી શકાય એવી વાત છે કે કોઈ પણ મેકરની પોતાની એક ટીમ હોય, એનો એક રેપો હોય, Yeah. એની સાથે જ એને કદાચ સૌથી સારી પ્રોડક્ટ ડિઝાઇન કરવાની એક મજા પડતી હશે. હા તો સામે છેડેથી જોતા એવું લાગે કે આ લોકો તો આ બધા જ કામ કરે છે ને આપણને એમનામાં જવા નથી મળતું. હા ગમે તેટલા ટેલેન્ટેડ હોઈએ કે ના હોઈએ, ના હોય કે એ આપણે તો આપણી પણ જાતને સાબિત કરી હોય કે ના હોય. Yeah. અને ત્યાંથી પછી એક બીજો શબ્દ આપણને મળી આવે કે ગ્રુપિઝમ ને ગ્રુપિઝમ આ ને તે. કેમ 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 મને કેમ નહીં, કે હું હા. કેમ નહીં, કે એ લોકો બીજા સાથે કામ નથી કરતા, કે કોઈ બીજાને આવવા નથી Yeah. દેતા. આવી ચર્ચાઓ સમાંતરે ચાલતી હોય છે. Correct. તમારો અનુભવ શું કહે છે સંદીપભાઈ? આ રેપો મોટો છે કે આ જે ચર્ચા ગ્રુપિઝમની થાય છે એ સાચી છે? સી કઈ રીતે જોવું જોઈએ આ હા આખું વાત વર્તુળ? બહુ સાચી છે, બહુ જ સાચી છે. કારણ કે જનરલી ઇટ સ્ટાર્ટેડ વિથ રાજ કપૂર, એવરીવન. દેવાનંદથી માંડીને આપણી ઇન્ડિયન સિનેમામાં ઇવન માર્ટિન સ્કોર્સિસીસ, કરેક્ટ, કરેક્ટ, હોલિવૂડ. કરેક્ટ. તો ઘણા બધા ફિલ્મ મેકર્સ, સ્ટીવન સ્પિલબર્ગ. એટલે જનરલી એવું હોય છે કે ફિલ્મ ઇઝ અ વેરી કોસ્ટલી મીડિયમ, હમ, રાઈટ? બીજા બધા મીડિયમને આર્ટ, હમ. કોસ્ટલી આર્ટ છે. એટલે ટુ એક્સપ્રેસ થ્રુ સિનેમા તમારા વિચારો કે તમારી આર્ટને થ્રુ સિનેમા એક્સપ્રેસ કરવી હોય તો બહુ જ મોંઘું મીડિયમ આ છે. કારણ કે ઘણું એક્સપેન્સિવ છે. બધી જ કલાઓનો સંગમ સિનેમા છે, રાઈટ? અને ખૂબ મોંઘું છે. એટલે થતું શું હોય છે નૈશદ કે આપણે એ કમ્ફર્ટ ઝોન કરતાં પણ વધારે એ રેપો, એ કમ્યુનિકેશન ફાસ્ટ, એ આંખોથી સમજાવાતી વસ્તુઓનો ની એ કમ્ફર્ટ ઝોન જલ્દી પસંદ કરતા હોઈએ છીએ. એ ફિલ્મ મેકરની પોઈન્ટ ઓફ વ્યૂ કહું છું તો, બધા જ ફિલ્મ સમજાય મેકર્સનો છે, પોઈન્ટ ઓફ સમજાય છે વ્યૂ. સર. તો એમાં એમને એવું સપનામાં બી ખબર નથી હોતી કે ગ્રુપિઝમની વાત હોય, નથી થતું. પણ જનરલી શું હોય છે કે ધારો કે ઋષિકેશ મુખર્જીની વાત કરો તમે, તો જ્યારે જે સુપરસ્ટાર હતા ત્યારે તેમને એમની સાથે કામ કર્યું, ઋષિકેશ મુખર્જીએ, રાઈટ? તો રાજેશ ખન્ના હતા ત્યારે આનંદ કર્યું હોય, પછી રાજેશ ખન્ના ગયા પછી અમિતાભ બચ્ચન આવે તો અમિતાભ બચ્ચન સાથે
5-7 પિક્ચરો બધી અમિતાભ બચ્ચન સાથે જ કરી. તો આ આજનું નથી. બરાબર છે. એમાં એવું જરૂર નથી કે ઋષિકેશ મુખર્જીના કેમ્પમાં આ એવું નથી હોતું. પણ અ, એક એક વસ્તુ સાચી છે કે એવું બહારથી એવું લાગતું હોય એ સાચું છે. અને એવું જો લાગતું હોય તો માફ કરજો, પણ આઈ ડોન્ટ રિગ્રેટ. બરાબર એટલે હું આને એક્સપ્લેનેશન પણ ના આપવું જોઈએ. પણ મને એવું ખરું કે હું જુદા જુદા કલાકારો સાથે શરૂ કરું, નવી વસ્તુઓની ટ્રાય કરું, પ્રયત્ન કરું અને મજા પણ પડશે. આ તો અત્યારે નવી ઇનિંગ મારી 2004માં છેલ્લી ફિલ્મ કરી, પછી 17માં કરી. એટલે આ 12 વર્ષ પછી મારે જે કરવી હતી એ આગળની 2 પિક્ચરો મેં હિતેન કુમાર સાથે કરી. આમાં મેં મલ્હાર સાથે કરી. જનરલી મારી સાથે જેનું ઇમોશનલ બોન્ડિંગ વધી જાય છે ને, એ મારા માટે કદાચ ટેલેન્ટ અને ઇમોશનલ બોન્ડિંગ આ બંનેના માર્ક લગભગ હાઈએસ્ટ હોય ને, એવી વ્યક્તિઓને હું વધારે પસંદ કરું છું, ઇન્ક્લુડિંગ નાના રોલ્સ માટે પણ. સમજાય છે. સંદીપભાઈ, જરાક અનુભવે અમને જરા છૂટું કરી આપો ને, કારણ કે મારી આ જ ખુરશીમાં બેસીને ઘણા બધા કલાકારો આવી વાત કદાચ કરી ચૂક્યા છે. તો મને જરાક સમજાવો ને કે ક્યાં ગ્રુપિઝમ પૂરું થાય છે, ક્યાં રેપો શરૂ થાય છે, ક્યાં રેપો છે અને ગ્રુપિઝમ નથી, એ છૂટું કેવી રીતે પાડવું? કે એક્ટરને તો કારણ કે સંવેદનશીલ એની પ્રકૃતિ હોય એટલે એને તરત લાગી આવે કે આ તો અમને નથી બોલાવતા, અમને તો કહેતા નથી, વગેરે એ જનરલી એવું હોય છે કે ગ્રુપિઝમ શબ્દ જ નેગેટિવ છે, ખોટો છે, નેગેટિવ છે, બરાબર છે. એટલે ગ્રુપિઝમ એટલે કે કોઈ કંઈ પ્લાન કરીને તમને એવોઇડ કર્યા હોય ને એવું ફિલિંગ આવે. એવું એટલીસ્ટ મારા કેસમાં તો નથી. જેમ એવું મારા કેસમાં નથી. એટલે જનરલી એવું કોઈ પણ દિગ્દર્શકના કેસમાં ના હોય. એવું હું નથી માનતો કે ફિલ્મ મેકર જો અંદરથી સાચો ફિલ્મ મેકર હોય એના કેસમાં એવું નથી હોતું. પણ એ ગ્રુપિઝમ મીન્સ કે એક સર્ટેન પીપલે નક્કી કરેલું કે આની બહાર હવે નથી જવું અને આ લોકોને પાડી દેવા છે, એવું બધું થતું હોય ને એને ગ્રુપિઝમ કહેવાય. બરાબર. બાકી અધરવાઇઝ વેન આઈ થિંક ઓફ માય ફિલ્મ, તો મારી પિક્ચર માટે જે બેસ્ટ હોય ને એ ભલે મને હી મે ઓર શી મે હેટ મી, તો પણ આઈ વિલ એપ્રોચ હિમ ઓર હર. અને હું ત્યાં જઈને એમને નેરેશન આપું. મને નેરેશન આપવામાં શરમ નથી. મને કોઈ મારા કામની બાબતમાં મને કોઈ શરમ નથી. પાણી પણ હું જાતે લઈ શકું, મને કેમેરા ચલાવતા આવડે, મને મેકઅપ બધું ઓલ આઈ કેન ડુ. એટલે કોઈ સ્પોટ બોય ના હોય તો હું બધાને ચા પણ આપી શકું. એટલે મારા માટે ગ્રુપિઝમ શબ્દ બહુ નેગેટિવ છે. એટલે મને તો બધા જ કલાકારો સાથે કામ કરવું છે. પણ એવા સબ્જેક્ટ્સ અત્યારે હજી હું નાનો, હું 5 પિક્ચર ઓલ્ડ માણસ છું. હજી તો મારી કેરિયરની સિનેમામાં શરૂઆત થઈ છે. ટેલિવિઝનમાં એમ કહી શકાય કે ભાઈ 8-10 હજાર એપિસોડ કરી નાખ્યા હોય તો ટેલિવિઝન મેં નાનો પડદો મેં છોડી પડી દીધો છે. તો તે પિક્ચરો 5 જ કરી છે. હજી તો ઘણી બધી કરવાની છે. તો આખી ઇન્ડસ્ટ્રી આવશે બારે. સિરિયલમાં બધા આવતા હતા. સિરિયલમાં કોઈ ગ્રુપિઝમ રાખ્યું નથી મેં, કારણ કે એમાં બહુ જ રોલ્સ આવે, બધા બહુ જ હીરો હિરોઈન્સને લોન્ચ કર્યા છે મેં આપણી ઇન્ડસ્ટ્રીના. ભલે આ શબ્દ નેગેટિવ છે, પણ એક્ઝિસ્ટ કરે છે આપણે ત્યાં. છે 100% હશે. એનું કારણ તમને કહું કે પ્રિકન્ડિશનિંગ થોટ કે આને તો નથી જ કહેવું, આ આપણા માટે સારું નથી અથવા સારી નથી અથવા સારો નથી સારી નથી, આમ જો નહીં ફાવે મને. પછી ઘણી વખતે એક્ટર્સોએ વ્યક્ત કરેલા અભિપ્રાયોથી પણ સામેવાળી વ્યક્તિ જો તમને મળી ના હોય, ડિરેક્ટરે એ એક્ટર્સને મળ્યો ના હોય પર્સનલ લેવલ પર, તો એ અભિપ્રાયોથી એ મનમાં બાંધી લે કે ના યાર, મલ્હાર તો આવો જ હશે, યશ તો આવો જ હશે, જાનકી તો આવી જશે, કે ભાઈ આરોહી તો આવી જશે, દેટ કાઇન્ડ ઓફ થિંગ. એ પરસેપ્શન બાંધી દેતો હોય છે, પણ મળો તો ખરા એમ. એટલે એ જે પ્રશ્ન છે ને એનો ગ્રુપિઝમમાં ટર્નઆઉટ થઈ જાય છે પછી, કે ના એ આપણને ના પૂછાય યાર, બહુ મોંઘું છે, એને આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, અથવા તો જવા દો ને, ના આવું બધું થઈ જતું હોય છે. ઘણી વખતે વેવ્સ એટલે એ વાઇબ્રેશન્સ નહીં, આઈ બિલીવ ઇન વાઇબ્રેશન્સ ઓલ્સો. એ વાઇબ્રેશન્સ મળતા ના હોય ને તો, અને હું પર્સનલી મારી વાત કરું ને તો હું બહુ જ આમ
ખેડૂતનો છોકરો છું ને એટલે હું ડાઉન ટુ અર્થ રહેવામાં બહુ માનું છું. મારી જરૂરિયાતો ઓછી છે, જરૂરિયાતોથી વધારે હું કૂદતો નથી. એ જે કંઈ જરૂરિયાત છે માત્ર ખર્ચો કરવાની છે ફિલ્મ માટેનો, બાકી નથી મોટી મોટી બહુ વિશાળ બંગલાઓ, કાર, એ બધું જ્યાં છું ત્યાં મસ્ત જ છું. ફિલ્મો મોટી મોટી હોય છે મારી, દેટ ઇઝ વોટ આઈ થિંક. પણ ગ્રુપિઝમનો ઉપાય માત્ર એટલો જ છે કે દરેક એક્ટર્સે દરેક દિગ્દર્શકની સાથે એટલીસ્ટ મસ્ત એમ કહીને કોફી પીવા જવું જોઈએ, ચા પીવા જવું જોઈએ, એની સાથે વાતચીત કરવી જોઈએ, કમ્યુનિકેશન કરવું જોઈએ. જ્યાં મિસ થાય છે, તમે સમજો, તમારા આ ટેબલ પર પણ બેસેલા ઘણા કલાકારો એવા હશે કે જેમને તમારી આગળ ફરિયાદ કરી હશે ગ્રુપિઝમની, પણ એમની તમે એક સવાલ હવે પૂછજો કે તમે તમે કયા દિગ્દર્શક સાથે કામ કરવા માગો છો. એમાંય ધારો કે એમાં મારું કોઈક નામ બોલે, આમ જનરલી મારું નામ બહુ બોલતા નથી કારણ કે લોકોએ માની લીધું છે કે હાલ નથી લેતા કોઈને, એવું છે નહીં, હું બધાને ના, સર, લેવાનો છું. ઘણાએ તમારું નામ દીધું છે. હા, અચ્છા. હું એ ક્લિપ શોધીને એડિટ કરીને તમને મોકલાવી શકું છું. પણ મારી વિશ છે કે સંદીપ પટેલ જોડે કામ કરું છું એવું કેટલાક કલાકારો, ઘણા બધાનું તો મેં નથી જોયું, પણ ધારો કે બોલે તો એમ કહેજો કે સંદીપભાઈ જોડે તમે ગલ્લે એકવાર ચા પીધી છે, એમની કારમાં બેસીને એસીમાં ચા પીવાનું એક કહો તો ખરા કે મારે મળવું જ તમને એમ. એવું મને કોઈ કહેતું જ નથી. એવો મને નવા કલાકારોએ તો કહેવું જોઈએ ને કે આપણે સર એકવાર મળીએ, આપણે એકવાર. એવું મને દે નેવર એપ્રોચ મી ઇવન. હા, હું તમારા કામ જોવા આવું, હું પ્રીમિયરમાં આવું, હું તમે મને હેલો ના કહો ને તો પણ હું તમારા વખાણ કરું છું. સો હું અને મારું ફેમિલી, વી એપ્રિશિએટ અવર ઇન્ડસ્ટ્રી લાઈક અવર ફેમિલીઝ પ્રોડક્ટ. બધી પિક્ચરો અમારી પ્રોડક્ટ છે, એવી રીતે અમે બધાને એન્કરેજ કરીએ છીએ. બધાની ફિલ્મો સારી હોય તો અમે લખીએ છીએ, બધું જ છે. પણ ધેન પીપલ આર નોટ એક્સપ્રેસિંગ ધેર ઇમોશન્સ ટુવર્ડ્સ અસ, કે એટલે એ પાછા અમારા પ્રશ્નો છે, એ મારા પોતાના પ્રશ્નો છે. એવું કેમ કહે છે? હું બિલકુલ તમારા એટલે આ ગ્રુપિઝમની વાળી ચર્ચા પછી હું એ જ પૂછવાનો હતો કે તો જો એવી વાડાબંધી નથી તો કોઈ નવા એક્ટરે કેવી રીતે આ નાનકડા વર્તુળોમાં પ્રવેશ કરવો? એના માટેની કોઈ ટિપ્સ ટ્રિક્સ ખરી કે જેથી એને એમ થાય કે ના એવું નથી, મારાથી પણ જવાય અને હું પણ કદાચ કાસ્ટ થઈ શકું? હા, ઓફકોર્સ. પણ તમે સરસ જવાબ આપી જ દીધો. હા, અને પ્લસ સાવ નવા હોય ને, જેને નાના રોલ કરીને આગળ વધવું છે, અથવા તો જેને, તો એ તો કાસ્ટિંગ એજન્સીસ છે જ. એ કાસ્ટિંગ એજન્સીસને જ અમે લોકો ફોન કરતા હોઈએ છીએ જનરલી, અને એ બધું તો છે જ. હીરો હિરોઈન્સ જે છે, હું આઈ એમ ટોકિંગ અબાઉટ લીડ એક્ટર્સ એન્ડ એક્ટ્રેસીસની વાત કરું છું હું, તો એમને એવું વ્યક્ત તો કરવું પડશે ને કે યાર ઈચ્છા છે તમારી સાથે કામ કરવાની, કે આ છે, હું તો કરી છે જ, મારે જરૂર પડશે તો મને હેટ કરતા હશે એને ઘરે જઈને બેલ મારીને કહીશ કે મારે ફોન કરીશ કે એક નેરેટ કરવું છે, ભલે તમે ના પાડો પણ કરશો તમે. નોબડી હેટ્સ મી, પણ છતાંય આવું હોય તો પણ હું એવું કરવા તૈયાર છું. એટલે માગ્યા વગર તો કદાચ માય ના પીરસે, એ જે કહેવત છે આમાં પણ લાગુ પડે છે. મુંબઈ અને અમદાવાદમાં આ એક મોટો ફરક છે. મુંબઈના કલાકારો મને મુંબઈથી પણ ફોન કરે છે કે બહુ ઈચ્છા છે સંદીપ તારી જોડે કામ કરવાની, બહુ જ સરસ, આપણે કંઈક સાથે કરીએ એમ. અને એમને મગજમાં એવો ઈગો કે અહમ કે એવું હિચકિચાટ નથી. અમદાવાદમાં કેમ એવું છે આઈ ડોન્ટ નો. અમદાવાદ કે ગુજરાતના કલાકારોમાં ઘણા બધામાં એવું છે કે વાય આઈ શુડ ટેલ હિમ કે આપણે સાથે કામ કરવું છે, એને જરૂર પડશે મને બોલાવશે. તો સી, એક સમયે સંદીપ પટેલની વાત નથી કરતો, ફિલ્મ મેકર્સની વાત કરું છું. ઓવરઓલ ફિલ્મ મેકર્સની એમની પોતાની પણ એક ગરિમા હોય છે. એ ગરિમામાં જ્યારે તમારે એમની વાર્તામાં આવવાના છો તો તમારી પાસે આવશે, પણ તમે એવું ક્યારેક વ્યક્ત કર્યું હોય તો તરત પહેલાં આવશો. પણ તમે વ્યક્ત જ ના કર્યું હોય, અમે છીએ એવું અમે એક્ઝિસ્ટ કરીએ છીએ બીજા ફિલ્મ મેકર્સ, જે ફિલ્મ મેકર્સ સાથે તમે કામ કરો છો એની સાથે કરો જ છો, રાઈટ? પણ જે ફિલ્મ મેકર્સ બીજા છે એ એક્ઝિસ્ટ જ નથી કરતા એવી રીતે તમે વર્તતા હો, રાઈટ? ધારો કે લગ્ન લાગી રહ્યા આવી છે, હા, તો કોઈ એક્ટર્સ છે એ ફિલ્મ જોવા જાય તો મને ફોન કરે, અથવા તો કંઈક લખે, અથવા તો કંઈક કરે, કે સિમ્પલ ના લખવું હોય તો એ વાંધો નહીં, પણ વોટ્સએપ તો કરી શકે ને. એવું પણ વ્યક્ત કોઈ કરે, એમ કીપ ઇન ટચ પણ ના હોય, અને પછી
ફરિયાદ કરે. અહીંયા આવીને ફરિયાદ કરે તો એ અયોગ્ય છે. પણ સર પ્રીમિયરમાં તો તમારી આસપાસ ખાસું ધાડું હોય છે. ખૂબ લોકો તમને મળીને પ્રણામ આઈ કરીને નો વંદન આઈ લવ માય જાય ઇન્ડસ્ટ્રી. છે. મને બધા નવા છોકરાઓ છોકરીઓ જેટલી પણ આવી છે બહુ જ ટેલેન્ટેડ છે, એટલે ખાલી બહુ જ સરસ પ્રીમિયરોમાં છે. જ ના આવીને ના વંદન બધે કરી જ છે, જાય છે. પણ એ લોકોની પાસે મારા નંબર્સ છે જ. એ લોકો બધા પાસે મારા નંબર્સ છે જ. એમને પર્સનલી મારા નંબર્સ કે દરેક દિગ્દર્શકના નંબર્સ છે. અમારી જ્યારે જરૂર પડે ત્યારે અમે તો બોલાવવાના જ છીએ. એવો પણ કોઈ પ્રશ્ન જ નથી. કોઈ દિગ્દર્શકને કોઈ અળખામણું છે જ નહીં. મને મારા એટલીસ્ટ ફોર મી હોલ ઇન્ડસ્ટ્રીઝ ફેમિલી, એટલે મારા માટે તો કોઈ અળખામણું નથી. પણ એટલીસ્ટ તમે તમારું ઉત્સાહ જે છે ને નૈષદ, એ બહુ જરૂરી છે. તમારી તમારી આસપાસ તમે નાટકના દિગ્દર્શક છો, લેખક છો, મને ખ્યાલ છે. એ કેરિયરમાં તમારી આસપાસમાં રહેલા કલાકારો અને તમારી આસપાસમાં રહેલા સંગીત આપનારા, નાટક માટેના સંગીત આપનારા ઉત્સાહી છોકરાઓ ના હોય અને તમને એ સર થઈ જશે, તમે બોલો ને શું, એ જે ઉત્સાહ ના હોય તો બરાબર તમને છે. પણ ડલ ફીલ થાય ને બિલકુલ કે બિલકુલ. ના ના ના, એ કદાચ નહીં કરવા માગતો હોય મારી સાથે, અથવા કદાચ એ મારી સાથે ના બરાબર છે. જેલિન નહીં થાય તો ટોટલી જેલિન અન્ડરસ્ટેન્ડ. નહીં થાય તો બિકોઝ ઇટ્સ અ હ્યુજ ઇન્વેસ્ટમેન્ટવાળી ફિલ્મ હોય છે જનરલી આપણી બધાની, એટલે મોંઘું મીડિયમ છે. અને એને આપણે કાસ્ટ કરી નાખીને પ્રોમિસ આપી દઉં તો પછી તો એ એક વર્ષ માટેનું પ્રોમિસ હોય છે, એક ફિલ્મ માટેનું. હવે જેટલી સ્ક્રિપ્ટ સાથે હું લગ્ન કરું એટલા જ લગ્ન ઇમોશનલી મેરેજ મારા એક્ટર સાથે હું કરતો હોઉં છું. એટલે એ એટલી ઇમોશનલી એટેચ થઈ જતો હોઉં છું. ધેન એન્ડ ધેન આઈ કેન ડુ સમથિંગ વિથ ધેમ. બરાબર છે. અને એ તમે સ્ક્રીન પર દેખાશે પણ ખરું કે એ કેટલા સહજ અભિનય કરતા હોય છે, એમ બિલકુલ. કેટલું જુદા પ્રકારનું અભિનય કરતા. અને હું બહુ સ્વીકારું છું આ વાત કે પ્રેમ હોય કે કોઈ બીજી લાગણી હોય કે સંભાવના હોય કે સંવેદના હોય, અભિવ્યક્ત તો કરવી જ પડે. અભિવ્યક્ત તો કરવી પડે. એક્સપ્રેસ તો કરવી જ પડે. કહેવું તો પડે જ કે હા, મને રસ છે તમારી સાથે કામ અને રસ કરવામાં કરતાં પણ કદાચ. વધારે કે કંઈક હોય તો કહેજો. મારે ચોક્કસ, તમારી સાથે, તમે ચોક્કસ. લિસ્ટમાં છો, મારી વિશ લિસ્ટમાં છો. રાઈટ. મારી દીકરી બધાને, ધારો કે અમારા ઘરમાં આ બહુ કોમન છે કે મારે આ એક ફિલ્મ મેકર સાથે કામ કરવું છે, આ એક ફિલ્મ I know, મેકર I know, આવા yeah. આટલા કોઈ પણ સારા ફિલ્મ મેકર સાથે મારે કામ કરવું છે, એવું પ્રેમજી વખતથી એ આરોહી કહેતી હોય છે. એ લોન્ચ થઈ વિજયગીરી ગોસ્વામીમાં, રાઈટ. પણ એ પ્રેમજી વખતથી કહે છે મારે કેડીભાઈ જોડે કામ કરવું છે, બીજા અભિષેક જૈન જોડે કામ કરવું છે, આની જોડે કામ કરવું. કેટલા બધા દિગ્દર્શકોનું નામ એ એકચ્યુઅલી બોલે છે. અત્યારની છોકરી બધા બોલે જ છે, પણ અમુક જે નવા આવ્યા હોય ધારો કે, તો એ પછી એકદમ સુમડીમાં જઈને બેસી જાય કે હવે તો તમે જો જુઓ જ છો મને, એટલે પછી કેમ બોલાવતા નથી, એવું બધું કરવા માંડો તો એ અન્યાય છે ડિરેક્ટર્સ પર. એક બીજો અન્યાય તમને કદાચ આવો ફીલ થાય છે કે આ મારું નોંધવું છે અને હું આરતીબેન સાથે તો થોડી વધારે ઘનિષ્ઠતા ધરાવું, મને એમ લાગે, એટલે હું જરા બહુ ખુલ્લા મને એમની સાથે વાતો કરતો મારી સાથે હોઉં બી કરી શકો. છું. એવું કહેવાનો મતલબ નહોતો પડતો કે સંદીપભાઈ બધી મૂવીઝમાંથી જ્યારે પણ પ્રીમિયરમાંથી બહાર નીકળે એટલે બીજે દિવસે સરસ સ્ટોરી કરે અને બહુ સારું શોધીને, યસ, અંદર ખાને ફિલ્મ મેકર તરીકે એમને ન સમજણ હોય એ વાતમાં તો કોઈ માલ નથી, પણ છતાંય કંઈક સારું શોધીને લખતા હોય છે. હા. અને હું એમ કહું છું કે સંદીપભાઈ કેમ બધી ફિલ્મોનું સારું જ લખે છે, આ હા. ફિલ્મ તો ખરેખર સારી. નથી, હા. ઓકે, વગેરે વગેરે. તો એક એવું કેમ કરો છો, આ એક સવાલ. હા. અને બીજો સવાલ એની પ્રતિભાવ સ્વરૂપે કે કદાચ એના બીજા છેડે કોઈ તમારા કામ વિશે જ્યારે નથી લખતું કે કોઈ નથી નોંધ લેતું કે કોઈ પણ રીતે જોયા પછી નથી વાત કરતું, સ્ટોરી મૂકતું કે કંઈ પણ, તો દુઃખ થાય છે, અન્યાય જેવું લાગે? તો પહેલા સવાલનો જવાબ તો એવો છે કે 2011થી કેવી રીતે જઈશથી અત્યાર સુધીમાં, એટલે લગભગ 15-16 વર્ષ થયા, બધા જ ફિલ્મ મેકર્સ આવ્યા છે, જેટલી પણ નવા ફિલ્મ, અભિષેક જૈનથી માંડીને છેક હમણાં પલ્લવ સુધીના, કે જે એના પછીના પણ જેટલા બી ફિલ્મ મેકર, અભિન મંથનથી માંડીને બરાબર છે. બધાની ફિલ્મો જોવા મને બોલાવે, હું જાઉં, એમાંથી જે સરસ વસ્તુ હોય એ વિશે હું વ્યક્ત કરું અને વિશ કરું. આ એક સહજ પ્રક્રિયા છે મારી. એ છોકરાઓ સાથે હું અંગત રીતે એમને પિક્ચરોના છોડા પાડી નાખું છું. એમની એ છોકરાઓ સાથે અંગત રીતે હું એમને કહું છું કે નેક્સ્ટ ટાઈમ આ ના કરવું, અથવા તો એમની કાનમાં જઈને કહું છું કે આમાં ના પડતો, આ વિષય સાથે તારે શું કામ કરવું છે, અથવા તો આવા એક્ટર્સ સાથે શું કામ તારે કરવું છે, આ એક્ટર્સ ખરાબ હતા,
તે હેન્ડલ નથી કર્યા વોટ એવર, અથવા તો આ સંગીત તું તારો વિષય સંગીતનો છે ને તું સંગીત કેટલું બધું રીડિયાળ કર્યું તે, આ બધું પર્સનલી એ કહેતા ફિલ્મ હો મેકર છો. સાથે હું કરતો હોઉં છું. રાઈટ. પણ હું પબ્લિક લાઈફમાં તો હું એ પિક્ચરનું જે સારું હોય એ વ્યક્ત કરવાનું. અને પ્રીમિયરની બેઝિક કલ્ચર જ એ છે. પ્રીમિયર ઇઝ નોટ ફોર ધ ક્રિટિસિઝમ, પ્રીમિયર ઇઝ ફોર ધ સેલિબ્રેશન ઓફ એન આર્ટ, સેલિબ્રેશન ઓફ અ ફિલ્મ. જે તમે રિસેપ્શનમાં જાઓ અને ત્યાં જ કહેતા નથી કે કેટલો ખરાબ મોહનથાળ છે, કેટલો ખરાબ ભાત દાળ છે, વાહ, કેટલું વાહ, ખરાબ, બહુ એવું આપણે છે. ક્યારેય બોલતા નથી. ક્યા બાત. આપણે ઘરે ગયા પછી આપણી પત્નીને કહી શકીએ કે કોઈક અંગત મિત્રને કહી શકીએ, ત્યાં નહોતું ઠીક. પણ ત્યાં ઠીક ના કહેવાય ને. એવી જ રીતે કોઈક વ્યક્તિના અ, જિંદગીની પહેલી પિક્ચર બનાવતો હોય કે 15મી બનાવતો હોય, પણ હું એ પિક્ચર જોયા પછી કહી શકું કે બહુ ડાર્ક હતી યાર, તારે કેમ એટલે ગુજરાતમાં કેમ ડાર્ક ફિલ્મો બનાવીને સફળ થવું છે, હમ. આટલી બધી ડાર્ક ફિલ્મ તમે કેમ બનાવી, તે કેમ બનાવી યાર તું. તો એટલે કંઈક બનાવો, વાંધો નથી, પણ ધેન એ કૌતુક ઊભું કરે છે, હમ. પ્રેક્ષક ઊભો નહીં કરે. આવું વાહ. આવું આવું બધું બોલતો હોઉં છું, ક્યા બાત. આવું કહેતો હોઉં છું એમને પર્સનલ લેવલ પર. હમ. પણ પબ્લિકની વચ્ચે હું નથી જનરલી. એટલે એકદમ ઘરના વડીલ કે ઘરના હા પિતા જેવું લક્ષણ છે કે અંગત ઓરડામાં જઈને 2 લાફા મારી દે, હા પણ હા બહાર હા તો હા હા ટેકો કરીને એ ઊભા રહે. ફિલ્મ મેકર મને ફોન કરે અથવા તો હું એને ફોન કરું બીજે દિવસે સવારે કે સાંજ સુધીમાં, એટલીસ્ટ એના પ્રીમિયર પછીના 3 દિવસની અંદર હું અ, એવું કરતું કે મેં લખ્યું હશે પણ એ ફિલ્મ મેકર એવી તોરમાં નથી. હમ, હમ, મેં હા. એવું એને એ Yes. તોરમાં નથી કે મારે સંદીપભાઈ કોઈકે લખ્યું એટલે બધું સુપરહિટ જ છે. Right. એને ખબર છે કે Right, right, આ અંદરથી right, શું કહેવા માંગે છે એમ. right, right. એટલે એક ડેકોરમ રાખ્યું છે મેં. તો આ સવાલ એકનો જવાબ. હા, અને સામે એવું રેસિપ્રોકેટ ન થાય બહુ ક્યારેક ફ્રેન્કલી કહું ને તો તો મને દુઃખ થાય, અન્યાય જેવું લાગે. બહુ ફ્રેન્કલી તો કહું ને તો મને થાય છે. હમ. મને થાય છે. મને એક હ્યુમન એક ફિલ્મ મેકરને છે ને હંમેશા એવું હોય, ભગવાનને પણ પોતાના વખાણ ગમે છે. હમ. તો એટલીસ્ટ ખોટા તો ખોટા, પણ તમે મારી ફિલ્મ જોઈને કંઈક તો કહો એમ, એવી મને ફિલિંગ આવે. પણ પ્રીમિયર્સને બધું રાખ્યું ના હોય ને તો મારો હક નથી. હમ. પ્રીમિયર્સ રાખ્યું ને, ધારો કે લગ્ન લગેરીનો મેં પ્રીમિયર નથી રાખ્યો, નહોતા રાખી શક્યા અમે લોકો. હમ. કોઈ અંગત રીતે સેડ પ્રસંગ બન્યો હતો એટલે કોકોનટમાં, તો અમે નહોતા રાખી શક્યા રશ્મિનભાઈ સાથે પિતાનો. તો એને કારણે મને હક નથી કે નહીં છે તમે કેમ લખ્યું નહીં, XYZ તમે કેમ ના લખ્યું, તમે કેમ ના લખ્યું, તમે એવું મને હક નથી. અને આમાંય કોઈનો હક તો હોતો નથી, પણ મને એવું થાય કે ઇફ આઈ સેલિબ્રેટ યોર આર્ટ, યોર સિનેમા, અને ખુલ્લા મનથી ખુલ્લા હૃદયથી કરું છું, તો તમને કયો સંકોચ છે? સંકોચ ના હોય તો તમને કયું અભિમાન છે? આ બે જ વસ્તુ હોઈ શકે બરાબર છે. કે સંદીપ પટેલની ફિલ્મ યાર હું જજ કરવાવાળો કોણ, હું વખાણવાવાળો કોણ? કાં તો આવું હોય, કાં તો બીજું હોય કે સંદીપ પટેલ કોણ છે યાર, છોડને લવ સ્ટોરીઓ બનાવે છે ફાલતુ, એના કરતાં આપણે આ અલગ કરીએ, આ અલગ કરીએ, દરેક ફિલ્મ આપણી અલગ હોય છે, આવું પણ એક અભિમાન હોય છે. મારે એટલું જ કહેવું છે કે રાજ કપૂરને એવું કોઈએ કીધું જ નહીં આખી જિંદગી કે તમે કેમ પ્રેમ કથાઓ કીધી. હિચકોકને કોઈએ નહીં કીધું આખી જિંદગી કે કેમ તમે સસ્પેન્સ થ્રિલર. અરે એ તો એની ઓળખ છે. લાગણીઓ એમની સિનેમા દ્વારા લાગણીઓ, પ્રેમ, લાગણીઓ, રિલેશનશિપ, આ બધા ઉપર જેને કામ કર્યું છે, જેને મ્યુઝિકલ કર્યું છે, અને આખી જિંદગી મ્યુઝિકલ પણ કર્યું છે. રેર એવા 2-4 ફિલ્મ મેકર્સ ગ્રેટ હશે કે જે આ લોકો તો ગ્રેટ છે જ, હિચકોક ને બધા તો છે જ ગ્રેટ, રાજ કપૂર ને બધા તો પણ કેટલાક એવા પણ ફિલ્મ મેકર્સ છે કે જેને બધા જ જોનર પર કામ કર્યું છે, પણ એની આસપાસના જોનર હોય, પણ સાવ પછી ભૂતની પિક્ચર એટલે એવી નથી બનાવતા એ લોકો એમ. એટલે ઇન્ડિયામાં મને એમ કે મારા ખ્યાલથી રામગોપાલ વર્માને એવા 3-4-5 ફિલ્મ મેકર્સ ગણીને હશે કે જેને દરેક જોનર પર કંઈક કરવાનો પ્રયત્ન કર્યો હશે. બાકી શું કામ વાય આઈ શુડ જમ્પ ઇન્ટુ થ્રિલર્સ, અને ટેલિવિઝનમાં હું કરતો તો બધું જ, પણ મને પણ એમ થાય કે યાર એના માટે મારે, ધારો કે હું મલ્હારને પણ કહેતો હોઉં છું કે એવું લોકો કહે કે તું અલગ કર, આ કર. શાહરૂખ ખાને થ્રિલર ને મારામારીવાળી જુવાનીમાં કરવા ગયો, કોઈ નહોતું જોવા ગયું. મિલી કરવા અમિતાભ બચ્ચન ગયા, કોઈએ નથી. કોઈ નથી જોઈ.
તો અમિતાભ બચ્ચન એંગ્રી યંગ મેન છે તો છે જ, લવર બોય શાહરૂખ ખાન છે તો છે જ. તો એ લોકો બ્રાન્ડ પ્રેક્ષક નક્કી કરે છે, તમારી ઇમેજ પ્રેક્ષક નક્કી કરે છે. હવે તમારી ઇમેજ તમે થવા જ નહીં દો, કારણ કે તમારે બંધાવું નથી. આ એસ્કેપિઝમ તમારી પાસે આવશે. એસ્કેપિઝમ કરતાં પણ આ ખોટો વટ તમારી પાસે આવશે કે ભાઈ આઈ વોન્ટ ટુ ડુ એનીથિંગ એવરીથિંગ. આમ છે બધું કલાકાર તરીકે કરો તમે, એનો વાંધો નથી, પણ તમારી એક બ્રાન્ડ જેવી બનશે પછી છે ને સ્લોલી ડિઝોલ્વ થવાનું હોય છે. છેલ્લો દિવસ પછી સ્લોલી થઈ જશે આવે, પછી લવની બોયમાં લવર બોય તરીકે આવે. યશ પણ કેટલો સરસ રીતે ડિઝોલ્વ થયો છે. બધા છે એમ કે આરોહી પણ પ્રેમજી પછી ચાલ જીવી લઈએ, લવની બોય પછી ચાલ જીવી લઈએ, અલગ અલગ કર્યું, પછી અજબ રાત કર્યું. તો એ સ્લોલી ડિઝોલ્વ કરો તો તમારી ઇમેજ, એમ ફિલ્મ મેકર સ્લોલી ડિઝોલ્વ કરે તો એની જિંદગી પૂરી થઈ જાય ભાઈ. કે તમે આ એક્ટર્સને અંગત સલાહો આપો કે આ કરવું જોઈએ ન કરવું જોઈએ, ખાસ કરીને પૂછે તો આપો. આરોહી જનરલી પૂછતી નથી. આરોહી ડઝન્ટ આસ્ક. હા, તત્સત પૂછે છે, મલ્હાર પૂછે છે. લે હા, મલ્હાર તત્સત પૂછે છે. પછી એવા ઘણા એક્ટર્સ છે કે જે વ્યક્ત કરે ત્યારે હું એવું કહું, 4 સવાલ પૂછે તો હું એક સવાલમાં બધા 4 આવરી લઉં, અને જનરલી એવું કહું કે કરવું તો બધું જ શરૂ. મલ્હાર ઘણો નજીક છે તમારાથી, બહુ જ વાલો છે, મારો બાબો છે એકદમ. એબ્સોલ્યુટલી. તો તમે એને કહો કે હવે આ ઓફકોર્સ કે ભલે, કારણ કે એની પણ કમબખતી છે કે એક બાજુ આ પ્રકારના કિરદાર કરે તો લોકો એને પૂછપૂછ કરે કે હવે ક્યારે જુદું કરશે, ક્યાં સુધી આ પણ એને કરશે. પંડ્યાથી મળીને ઘણી બધી પિક્ચરો આ વખત તો હવે કોઈ નહીં કહી શકે, કારણ કે આ વર્ષે તો એને પંડ્યા કરી, ગયા વર્ષે એટલે પંડ્યા કરી, પછી પેલી મનીષ સૈનીવાળી કરી. આઈ થિંક મલ્હારે હવે પ્રૂવ કરી નાખ્યું છે કે હી ઇઝ જય માતાજી લેટ્સ રોક. હા, જય માતા લેટ્સ રોક, આ બધામાં જુદું કર્યું છે ને એને સક્સેસ પણ ગયો છે. એટલે બધા જ જુદું કરી રહ્યા છે. એટલે યશ પણ જુદું કરી રહ્યો છે, નાડી દોષ કરી રહ્યો છે, રાળો કરી રહ્યો છે. સો એક્ટર્સ આર વેરી સ્માર્ટ પીપલ, અને એમને કંઈ બહુ સલાહની જરૂર નથી હોતી. પણ હા, કોઈક ભૂલ કરે તો બહુ જ અંગત હોવાને કારણે હું એમને બધા મને ખાનગીમાં આંખથી પૂછી લે, અને પછી હું બધાની વચ્ચે પણ કાનમાં કહું કે આવું ફરી વાર રિપીટ નથી કરતા. આવું જેને કાનમાં કંઈ કીધું છે એવું અમને કહી શકાય એવું કંઈ છે? કોઈને ભૂલમાં ટપાર્યા હોય, ટકોર્યા હોય? હા, ઘણા બધા છે. અહીંયા કહેવાયું તો જો ગજબ થઈ ગયો જ્યારે મલ્હારે કર્યું ને, ત્યારે પિક્ચર પત્યા પછી મેં બહાર આવીને એમ કીધું હતું કે આવું નહીં કરવાનું, આવું નથી કરવું આપણે, એમ આપણે શું કામ કરવું છે આવું, એમ. બરાબર છે. એવી રીતે પછી પરદેશ જાય ત્યારે આપણે કંઈક યુએસએની કંઈક કરીને આવે તો એ વખતે તો ફોન કરીને મેં કીધું કે આવું થોડું કરાય, એમ. એટલે જે કલાકારો અંગત છે એમને હું કહેતો હોઉં છું, અને જે કલાકારો પૂછે થોડા અંગત છે પણ એ લોકોને વારે મળાતું નથી, પણ એ બધા જ્યારે પણ કંઈક આમ આંખોથી પણ પૂછે એમની પિક્ચર પત્યા પછી, તો આ થોડી ભારે લાગશે લોકોને. થોડુંક અભિનય કરતો તો એવું ફિલિંગ આવતું હતું. અભિનય તો ક્યાં કરવાનો જ છે આપણે, અભિનય નથી કરવાનો, એમ. તો આવું બધાને જ્યારે તમે કંઈક કહો, કોક સારી રીતે લેતું હશે? બધા સારી રીતે લે છે, એક પણ વ્યક્તિએ ખરાબ રીતે નથી લેતી. તો ઘરવાળા કેવી રીતે લે છે આખી વાતને? એ લોકો ટોકે, તમને ટોકે ટપારે કે બસ હવે આપણે બધાને નથી કહેવું? ના, એવું હું બધાને નથી કહેતો, પણ નથી જે મને પૂછે છે એને કહું છું. અને ઘરવાળા બધા, એટલે આરતી તો જાણે છે કે મારા સંબંધો કેવા છે બીજા બધા સાથે. આરોહીને ખબર એ છે, નાનપણથી આ ઇન્ડસ્ટ્રીમાં મોટી થઈ છે, એટલે એની એટલી જ ખબર છે કે પપ્પાના દરેક કલાકારો સાથેના જુદા રેપો છે. એ ઇરિસ્પેક્ટિવ ઓફ મારી સાથે એ કલાકાર કામ કરતો હોય કે ના કરતો હોય, પણ મારી ઇમોશનલ બોન્ડિંગ એ જુદું હોય છે દરેક કલાકાર. ઇવન ફોર દેટ મેટર નવા જગદીશસિંહ વાઢેરથી માંડીને તો છેક હિતેન કુમાર સુધીના, કે દર્શન જરીવાલા સુધીના, કે સિદ્ધાર્થભાઈ સુધીના, એમાં મલ્હાર, યશ, બધી હિરોઈન્સ બધા આવી ગયા. બધાના રેપો, પર્સનલ રેપો મારી સાથેના જુદા છે, અને એનું મને ગૌરવ પણ છે. ઓફકોર્સ. આઈ એમ ઓલમોસ્ટ, હું એમનો દોસ્ત છું એવી રીતે છું, એમ. પ્રીમિયરની વાત નીકળી, અને આ વખતે લગન લાગી રેનું પ્રીમિયર ન થઈ શક્યું કોઈક કારણસર. યસ. તો દુઃખ થયું? તો તમને એમ થયું કે આ થવા જેવું હતું? પ્રીમિયર્સનું આ પ્રમોશન્સમાં, ફિલ્મના ને પુશ કરવામાં કેટલું મહત્વ? બહુ જ મહત્વનું છે, બહુ જ મહત્વનું, જેન્યુઇન સેન્સમાં બહુ મહત્વનું છે.
લગન લાગેરીની વાત તો એટલા માટે પ્રીમિયર નહોતું થયું કે જે બહુ જ જેન્યુઅલ કારણ હતું. અને અમારા કોકોનટના માલિક જે છે અને અમારા બહુ જ અંગત રશ્મિન મજીઠિયાના બાપુજી ગુજરી ગયા હતા, એટલે અમારેથી નહોતું થઈ શક્યું. પણ એ મારું ઓપન સ્ટેન્ડ છે. ઇવન કોકોનટનું, અક્ષરનું કે મારું તો પર્સનલી મેં બહુ વાર કીધેલું છે કે આ એક એક્ઝિબિશન ચિત્રનું થઈ શકતું હોય તો ચલચિત્રનું એક્ઝિબિશન કેમ ના થાય? વાહ. આ એક્ઝિબિશન છે. મારા અંગત લોકોને હું બોલાવું, આઈસ્ક્રીમ ખવડાવું, આઈસ્ક્રીમ નહીં તો સમોસા ખવડાવું, પોપકોર્ન ખવડાવું. આ સેલિબ્રેશન છે. ઇટ્સ નોટ અબાઉટ ધ ક્રિટિસિઝમ ને આ છે. હા, જોયા પછી નીચે ચાના ગલ્લે જે કહેવું હોય કહો, વાંધો નથી. પણ આ સેલિબ્રેશનનું અવસર તો સેલિબ્રેશનનો જ છે. તમે એ વ્યક્તિએ ખરાબ ફિલ્મ બનાવી હોય, ધારો કે, તો એ ફિલ્મ ખરાબ છે, એ વ્યક્તિ તો ખરાબ નથી ને. એ વ્યક્તિ તો આપણો હતો એટલે જ આપણે ગયા હતા એની સાથે. એની આશય તો ખરાબ ફિલ્મ બનાવવાનો હતો નહીં ને. કે સારી ફિલ્મ બની ગઈ, ધારો કે મસ્ત બની ગઈ, તો પછી દિગ્દર્શકોને અમે લોકોએ 2011થી ઉચકેલા છે. ઉચકીને આગળ લાવતા હતા બધાની વચ્ચે, બધાને. કેડીથી માંડીને, અભિષેક જૈનથી માંડીને અમે બધા એકબીજાને ઉચકતા હતા જ. વિજયગીરી ગોસ્વામીએ સરસ બનાવી હોય તો ઉચકી લઈએ એને. અને મિખિલ મુસલેએ સરસ બનાવી હોય તો મિખિલને. એટલે વી લવ ઈચ અધર એમ. અમે લોકો ફિલ્મ મેકર્સ તો અમે લોકો બહુ આમ અંદર ખાનેથી એકના એક છીએ બધા. રાઈટ. એ બહુ જ. તો લગન રાગીરેના પ્રીમિયરને ન થઈ શકાયું અને એના પ્રમોશન્સને પણ આપણે આ વખતે જરા જુદી રીતે ડિઝાઇન કરી હતું. મારી એક સવાલ એ પણ પૂછવું છે કે અક્ષર બહુ કાબેલ પ્રોડક્શન હાઉસ પોતાની રીતે જ છે. કોકોનટનો સાથ કેમ લેવો પડે? કોકોનટનો સાથ એટલા માટે કે અક્ષર કમ્યુનિકેશન્સ એ સેન્ટર એક વ્યક્તિ બેઝ કંપની છે. હા, અને સોલ પ્રોપ્રાઇટર આરતી છે. હવે અમારે થાય છે કે અમે લોકો એટલા બધા પૈસાદાર નથી કે હવે ફિલ્મ બનાવી શકીએ. ધારો કે પૈસાદાર નથી એટલે એવી રીતે ફિલ્મો બનાવી શકીએ એટલા નથી. અમે 2 વર્ષે 2.5 વર્ષે એક ફિલ્મ બનાવી શકીએ એવું થાય છે એમ. એટલે એક એવો વિચાર આવ્યો કે જો આવું કંઈક સપોર્ટ સિસ્ટમ મળે કે જેમાં અમે પબ્લિસિટીમાં પહોંચી શકીએ, ફિલ્મ બનાવી શકીએ, એટલા હોય છે પૈસા. પછી હવે પબ્લિસિટી ઓલમોસ્ટ ફિલ્મ જેટલી જ બજેટની હોય છે. એટલે આ બધાને કારણે અમે લોકો થોડા મૂંઝાતા હતા. અને એ ઓમ મંગલમમાં વધારે અમને અહેસાસ થયો. આ પર્સનલ અંગત વાત છે મારીને આરતીની. પણ એમાં અમને એક સપોર્ટ સિસ્ટમ જોઈતી હતી. અને દે આર કાઇન્ડ ઇનફ કે રશ્મિનભાઈ અને બહુ જ રુજુ હૃદયના માણસ છે અને બહુ જ સુંદર રીતે અમને કીધું કે આમ પોલિસી નથી અમારી. એ લોકો પોતે જ બનાવે છે ફિલ્મો. અમારી પોલિસી નથી. પણ 25 વર્ષ જૂનું સિનિયર કંપની છે. 25 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં વર્ષા અડાલજાથી નવલકથાની શરૂઆત 1999થી કરીને અહીં સુધી તમે ફિલ્મો કરી છે. તો હમણાં કંઈ તમારા માટે પ્રેમ પણ છે ને તમારી ફિલ્મો માટે બહુ પ્રેમ છે. એટલે આઉટ ઓફ શિયર લવ એમને કીધું કે આ નિયમ અમે તમારા માટે તોડીએ છીએ. એવી રીતે કર્યું. સો આઈ સાઇન 5 ફિલ્મ્સ વિથ કોકોનટ. અરે વાહ. હા, એટલે 5 ફિલ્મો જ્યારે પણ બનાવું ત્યારે વચ્ચે અમે બનાવી બી શકીએ. બધી મુક્ત, તમારે જે કરવું એ કરો. એવી રીતે અમારી સાથે એમનો પ્રેમ છે મારા માટે. વાહ વાહ. 25 વર્ષની વાત નીકળી અને હું એમાં થોડાક બીજા વર્ષો પણ 10 વર્ષનો બીજો પણ દૂરદર્શનના સમયને જોડું 11 વર્ષ બીજા, લગભગ 36-37 વર્ષની તમારી યાત્રા છે. મને યાદ છે મેં આરતીબેન સાથે પણ આ વાત કરી હતી ને ત્યારે પણ હું બહુ નોસ્ટાલ્જિક થઈ ગયો હતો. ગોરસ, એ સમય દૂરદર્શનનો જ્યારે આ પ્રકારની નાની નાની વાર્તાઓ એપિસોડિક પેલી 22 મિનિટની 26 મિનિટની વાર્તાઓ આવે અને બહુ આખું જુદું જ વિશ્વ અમારા જેવાઓ માટે, તમારા જેવા કેટલા બધા મેકર્સે ખોલી આપ્યું હતું. ગોરસથી લઈને આજે અહીં સુધી લગન લાગી રે, આ યાત્રાને કઈ રીતે જુઓ છો? આ સમયને કઈ રીતે વાગોળો છો? અને એમાં પેલા ડેઈલી સોપ્સ મોટીબા અને એ પણ આવી ગયા, નિહારિકા અને કેટલી બધી આવી ગઈ. અને ફિલ્મો ગગો કે દાડાનું પૈણું પૈણું કરતો હતો કે મોતીના ચોકરે, સપનામાં દીઠા, લવની ભવાઈ. અને મોતીના ચોક તો કદાચ વર્ષા અડાલજાની નવલકથા મારે પણ એક ઘર હોય અને અભિજાત જોશીએ સ્ક્રીન પ્લે કર્યો હતો. આ યાત્રાને કેવી રીતે વાગોળો છો એના વિશે કંઈક વાત કરો. એટલે અમે લોકોએ ગોરસ કરી તે પણ સાહિત્ય કૃતિ ઉપર આધારિત, એટલે કે ગિરીશ ગણાતાની સત્ય વાર્તાઓ ઉપર આધારિત. જન્મભૂમિ પ્રવાસીમાં એમની કોલમ આવે
અને ગોરસના અનેક 10-12-15 ભાગો છે. હવે તો ગિરીશ કાકા રહ્યા નથી, ગિરીશ ગણાત્રા લેખક બહુ જ સારા લેખક, અદ્ભુત લેખક. એમની ટૂંકી વાર્તાઓ પર એમનો કમાન્ડ બહુ જ. એટલે હું ઓછું વાંચું સાહિત્ય. મને મારું ધાર્મિક વાંચન અને આધ્યાત્મિક અને ફિલોસોફિકલ અને એવું બધું વધારે, પણ સાહિત્ય વાંચવાનું જવાબદારી અમારા બેમાં આરતીની વધારે હોય છે. એટલે એ જ હોય છે, એ જ નક્કી કરતી હોય છે સબ્જેક્ટ્સ ટેલિવિઝન માટેના. એટલે ગોરસ વાર્તાઓ, અને એને મારી શક્તિઓની ખબર છે કે આને સિનેમા કરવી છે. બેઝિકલી એન્ડ ઓફ ધ ડે અને સિનેમા કરવી છે, ફિલ્મ કરવી છે. એટલે એ ફિલ્મ કરવાની જે એ ટૂંકી વાર્તામાંથી જ આવે. અને ટૂંકી વાર્તાઓ પરથી અમે લોકોએ પહેલી સિરીઝ કરી હતી. મારા ખ્યાલથી નૈશત ત્યારથી અત્યાર સુધીની જર્નીમાં દરેક દિવસે સવારે કેમેરો લાગે છે ને, ત્યારે પહેલો સવાલ જાતને હું પૂછું ને ત્યારે કે કેમેરો ક્યાં મૂકું સવારે શૂટિંગમાં, કેમેરો હું ક્યાં મૂકું? અને એ જવાબ એ મારો ભગવાન આપતો હોય છે એવું મને ફીલ થાય છે. મને કોઈક બીજી વ્યક્તિ આપતી હોય છે. જ્યારે ફ્લોર ઉપર હોઉં છું ત્યારે હું એક મંદિરમાં પ્રવેશ કરતો હોઉં એવી ફિલિંગ આવે. પણ એ દરેક દિવસ મારા માટે પરીક્ષાનો દિવસ હોય ને એવો મને ફીલ થાય. અને એને જ કારણે હજી બહુ જ કરવાનું બાકી છે ને, આ ફિલિંગ આ 36-37 વર્ષમાં પણ હજી એવી જ રહી છે કે હજી બહુ શીખવાનું છે યાર. હજી તો હું તો બહુ ગ્રો જ નથી થયો. હજી તો ગ્રો બહુ કરવાનું બાકી છે. ઇનફેક્ટ ટેલિવિઝનમાં મેં હોરર પણ કરી છે, બીભત્સ રસ પણ કર્યો છે. ટેલિવિઝનમાં મેં પ્રેમ રસ પણ કર્યો છે. ટેલિવિઝનમાં આધ્યાત્મિક સંત દેવીદાસ ઉપર પણ મેં કામ કરેલું છે. મેઘાણીની સંત દેવીદાસ, પછી સંત મૂળદાસ મેઘાણીએ લખેલી, પછી વિનેશ અંતાણી સાથે કામ કરેલું છે. સાહિત્ય કૃતિઓ ઉપર બહુ જ કામ કરેલા છે. અને પન્નાલાલ પર કામ કરેલું છે. એટલે આપણા હું સાહિત્યકારો ઉપર ટેલિવિઝનમાં મેં બહુ જ કામ કર્યા છે. બધા જ ઘણા બધા મોટા મોટા અત્યારે મોટા થઈ ગયેલા બધા જ લેખકો, સાહિત્યકારો બધાએ સ્ક્રીન પ્લે ડાયલોગ્સ મારી સાથે કરેલા છે. તો આ બધા જે અત્યારે પોતપોતાના સ્થાનો ઉપર છે એ અક્ષર કોમ્યુનિકેશન સાથે શરૂ કરીને અહીંયા પહોંચ્યા છે. એટલે બધાના નામો હું લઈને ખોટું અભિમાન કરવા માગતો નથી, પણ એ લોકો પણ ટેલેન્ટેડ હતા એટલે અમારી સાથે આવ્યા. અને અમારે પણ એવું હતું કે અમને પહેલો તક આપીએ, અને અમને અમારો એપિસોડ પહેલી વાર લખ્યો હોય અને આગળ વધ્યા હોય. અમારા એપિસોડમાં એ કલાકારે શરૂઆત કરી હોય અને બહુ મોટા સ્ટાર બની ગયા હોય. આવું બધું અમારા જીવનમાં બહુ જ બન્યું છે. અને એનો કોઈ ઉપકાર પણ નથી અને એનો કોઈ ભાર પણ અમને નથી. મને તો નથી, આરતીને પણ નથી. એટલે પ્રેમ છે, બસ બધાના માટે પ્રેમ છે. પણ એટલું ખરું કે શીખવાની લગન લાગી રે વખતે એક દિવસ શૂટમાં મને એમ થતું હતું કે હું ફ્લોર ઉપર જઈને એ જે ત્યાંની ભૂગોળ જોઈશ, જોગ્રાફી જોઈશ એ લોકેશનની, પછી હું ક્યાં રાખીશ આ સિક્વન્સની પહેલો શોટ મારો કયો હશે? આ હજી પણ મને અંદરથી ગુડ થયા કરે છે. દેટ ઇઝ વોટ માય પ્રોસેસ ઓફ ફિલ્મ મેકિંગ ઇઝ. આજે પણ એ પહેલું શોટ ડિઝાઇન કરતા મૂંઝવણ થાય કે ક્યાંથી શરૂ કરવું? મૂંઝવણ નહીં, પણ એ ગુડ થાય કે ઇઝ ઇટ ટ્રુ? આ સાચું છે? આ વાર્તા કહેવાની રીત સાચી છે? આ સિક્વન્સ કહેવાની રીત સાચી છે? એમ આઈ એમ નોટ પ્લેઇંગ સેફ, એવું નથી ને. એમ હું અત્યારે એટલો જ હિંમતવાન છું ને કે રિસ્ક લઈને પણ હું અમુક સિક્વન્સને જે ડિઝાઇન કરી એ જ ફોલો કરું છું ને, એવું થયું છે. આ રિસ્ક લેવું કોઈ પણ ક્રિએટર માટે કેટલું જરૂરી હોય છે સંદીપભાઈ? બહુ જ. અનુભવે શું તમે કદાચ આ ઘણા જોતા હશે મેકર્સ, એક્ટર્સ, જેને કદાચ આ સવાલનો જવાબ મળે, કેટલું રિસ્ક લેવું, ક્યારે રિસ્ક લેવું, અને કેવી રીતે કદાચ તમે લેવું? ક્રિએટિવ રિસ્કની વાત કરો છો કે પૈસાના રિસ્કની હું વાત દરેક કરો છો? રિસ્કની વાત કરું છું. મોટે ભાગે આપણે ક્રિએટિવ રિસ્ક ઉપર આપણે ફોકસ એટલે ફોકસ, કરીએ હા. કારણ કે ફિનાન્સિક પૈસા સાવ એ જુદી જ જુદી વસ્તુ ઘટના છે. છે એને કે એને હા. બહુ કોઈક જુદા સમયે Correct, ચર્ચા correct. કરી શકાય. પણ ટેલિવિઝનમાં એક્સપેરિમેન્ટ્સ બહુ જ સહેલાઈથી થઈ શકે છે, થઈ શકતા હતા, અને અત્યારે પણ થઈ રહ્યા છે ઓટીટીના માધ્યમથી. જ્યારે ટેલિવિઝનમાં અમે લોકોએ શરૂઆત કરી ત્યારે અમે લોકોએ બહુ જ એક્સપેરિમેન્ટ્સ કર્યા છે, પુષ્કળ. એક સિરિયલ બીજી સિરિયલ જેવી હોય જ નહીં, હોય જ નહીં એમ. એટલે બધી જ માફિયા ઉપર પણ મેં કામ કર્યું છે. ગુંડા એ વખતે આપણે ત્યાં લતીફ ને બધા હતા, એટલે એ ઉપર પણ મેં કામ કરેલા છે બધા. અને સાહિત્ય કૃતિઓ પર પણ કામ કર્યું છે, પ્રેમો પર પણ કામ, ઇમોશન્સ, ફેમિલી, બધું જ બધી જોનર પર કામ કર્યું છે. થ્રિલર્સ કર્યા છે. વિશ્વના બેસ્ટમાં બેસ્ટ રિટર્ન મટીરિયલના જે થ્રિલર્સ છે ને એ પણ મેં કરેલા છે. મલ્લિકા સારાભાઈ માટે એમની જે ચેનલ આવી હતી, તારા ચેનલ માટે. તો આ બધી જર્નીમાં ત્યાં રિસ્ક લઈ શકાય છે, કારણ કે ત્યાં તમે
ત્યાં તમને કોઈક એ ચેનલ તમને પૈસા આપે છે. યુ નો સિનેમા એ મારા માટે એક એક્સપેરિમેન્ટ, સબ્જેક્ટ્સના એક્સપેરિમેન્ટ કરતી વખતે હું થોડોક વિચાર કરું છું કે આ મારા પ્રેક્ષકોને ગમશે એમ. કારણ કે મારા પ્રેક્ષકો ઉપર જ મારો આધાર છે. હું એવો એરોગન્ટ ફિલ્મ મેકર હજી સુધી નથી બની શક્યો. ટુ હેલ વિથ ઓડિયન્સ, આવું હોય તો આવે, જુએ તો જુએ, મારે આ બનાવવું છે એમ. એવું મારી પહેલી ફિલ્મમાં મને ખબર નહોતી, અજાણપણે મારે જે બનાવવું હતું એ બનાવ્યું. ત્યાર પછી હું એટલો કોન્શિયસ રહું છું કે એવા જ વિષયો પસંદ કરું છું જે સમાજને ક્યાંક સ્પર્શતા હોય. હું આઉટ ઓફ બોક્સ એકદમ આમ બહારથી જ ક્યાંકથી કંઈક વિષય લઈને આવું. બહુ જ વાંચન છે ને બહુ જ મારી પાસે વિશ્વની અનેક પ્રકારની જુદા જુદા વર્લ્ડ સિનેમા છે. હું રોજની એક ફિલ્મ જોઉં છું. આ બધું જ હોવા છતાં પણ હું એ આપણા પ્રેક્ષકો માટે, આ ગુજરાતના ગુજરાતીઓ માટે, કારણ કે ગુજરાતીઓ મારા ખ્યાલથી ફિલ્મ્સને એન્ટરટેનમેન્ટનું માધ્યમ વધારે ગણે છે. એને મેસેજ અહીંયા લેવા આવવું છે, આ ફિલ્મોમાંથી મને શું શીખવા મળ્યું, એવું બધું મને મિથ્યા લાગે છે. એટલે અને 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 હોરર કે થ્રિલર જોનર્સ કે ખૂનામરકી કે માફિયાઝ ને આ બધું આમ જનરલી થતું છે સોસાયટીમાં, પણ માસ મર્ડર્સ ને માસ આમ એવું બધું ગુજરાતમાં 30 વર્ષથી, આમ ગુજરાત બહુ શાંતિ પ્રધાન અને મજાનો પ્રદેશ છે અને સુખી પણ છે. એટલે એ લોકો એન્ટરટેનમેન્ટ તરીકે લે છે સિનેમાને. એ જ એમને આપવું જોઈએ એવું મારું એક ફિલ્મ મેકર તરીકેનું અંગત માનવું છે. અને એટલે હું રિસ્ક લેવાનું સબ્જેક્ટ સિલેક્શનમાં નથી લેતો. મેકિંગમાં રિસ્ક લઉં, સબ્જેક્ટ સિલેક્શનમાં પણ હું ડિઝોલ્વ થઉં એમ. પ્રેમકથાઓમાં પણ એ જો પ્રેમકથા એક સબ્જેક્ટ, એક પ્રેમ એટલે કોમન છે. પણ તો પ્રેમ એ નવરસ જે છે આપણા નાટ્યશાસ્ત્રના, એ નવરસમાં આધ્યાત્મિક રીતે ભક્તિરસ, શાંતરસ, એ બેને બાદ કરતા બધા જ રસમાં, એ ભક્તિરસ અને શાંતરસમાં પણ તમે પ્રેમ તો મુખ્ય છે જ. પ્રેમનું તત્વ તો છેકથી છેક છે. વેર, ક્રોધ, એમાંય પ્રેમ છે. બીભત્સમાં પણ પ્રેમ છે. બધા જ રસોમાં તમે જોજો એક પણ રસ એવો નથી કે જેમાં મુખ્ય પ્રેમ છે. જેમ ગ્રહોમાં રાજા સૂર્ય છે ને, એમ પ્રેમ એ આપણા નવરસનો મુખ્ય એ છે. નહીં તો મહાભારત જ ના થયું હોત આ પ્રેમનો, રામાયણ જ ના થયું હોત આ પ્રેમ, પિતા પુત્રનો પ્રેમ ના હોત તો રામાયણ જ ના થયું હોત. તો આપણા કાવ્યો, મહાકાવ્યો, આપણા શાસ્ત્રો, વેદો, આ બધાનું મૂળ પ્રેમ છે. એવું તમે કેવી રીતે કહી શકો? મને બધા મારા ક્રિટિક્સ એવું કહેતા હોય છે, કેટલાક હસતા હસતા સામે કહે, કેટલાક પાછળથી કહે, પ્રેમની પિક્ચરો બનાવે છે, પ્રેમની પિક્ચરો બનાવે છે. તો આઈ એમ પ્રાઉડ ઓફ દેટ. હજી હું બીજી 10 પિક્ચરો પ્રેમની બનાવું ને તોય હું હજી પહોંચી નથી શક્યો એ પ્રેમને. રાજ કપૂર છેક મરતા સુધી એવું કરતા હતા, તોય એમ કહેતા હતા કે હજી મારે ઘણું કહેવું છે. હિચકોક એ છેક ગુજરી ગયા ત્યાં સુધી હિચકોક એવું કહેતા હતા કે અત્યારની થ્રિલ હું અત્યારે બનાવું, જુવાન હોત ને તો જુદી બનાવત. સો ઇટ્સ નોટ અબાઉટ ધ મેરિંગ જોનર, પણ ઇટ્સ અબાઉટ લવિંગ જોનર. જોનરને પ્રેમ કરવાની વાત છે અને એ જોનરે મારો સેફેસ્ટ છે, પ્રેમ. ગોરસવાળી વાતમાં પાછો જવું તો કોઈ કથા યાદ આવે છે ગોરસની હા, બહુ જ. કે જે હજી પણ યાદ આવે? મને બહુ જ યાદ આવે છે કે એક જેમાં આરતી મુખ્ય રોલ કરતી હતી, ભાભીનો રોલ કરતી હતી અને એ ગામડાની વાર્તા હતી. બહુ સુંદર વાત છે એ વાર્તા, બહુ જ કે એના દીકરા, એનો જે દિયર છે એ દિયર બહુ પૈસાદાર ને એવો થઈ ગયો છે અને બાબુ અહીંયા ગામડામાં છે. બાબુ ને બાબુનો દીકરો અહીંયા ગામડામાં બિઝનેસ કરે છે, ખેતી કરે છે, આગળ વધી રહ્યા છે. અને ત્યાર પછી એ દિયર ત્યાં શહેરમાં ગયા પછી મટીરિયલિસ્ટિક થાય છે અને પછી એમ કહે છે કે મારે જમીનમાં ભાગ જોઈએ, મારે ઘરમાં ભાગ જોઈએ, મારે આમાં ભાગ જોઈએ અને હવે આ તમારો છોકરો તો કમાવા માંડ્યો, લો. તો પછી એમ કે તમે એ કમાશો ને મિલકત એ વાપરશો, તો અત્યારે બધું વેચીને તમે પૈસાનું કંઈક કરો એમ. અને પછી જે સંઘર્ષમાંથી ભાભી ત્યાગ કરે છે અને આવી બધી વાર્તાઓ સમાજને એટલી ટચ કરતી હતી. અને એ બધી વાર્તાઓ મને નહીં, ઘણીવાર એવું થાય કે ગોરસની ઘણી બધી વાર્તાઓ છે જેની પરથી હું અત્યારે સુંદર ફિલ્મો બનાવી શકું, એવું થાય છે. બનાવું?
હા, ઓફકોર્સ બનાવાય. એમ એટલે હું તો એમ પૂછતો હતો કે તો કોણ રોકે છે એમ બનાવવાને હા, તમે? બનાવી શકો. હા, ચોક્કસ બનાવી શકો. મારે એ વિષયો પર અથવા તો એવા કૌટુંબિક સંઘર્ષો ઉપર પણ અ, આવી એક ટ્રાયોલોજી કરવી છે કે બિલકુલ. જેમાં બહુ સુંદર સુંદર કુટુંબના સંઘર્ષ છે ને હમ, એનો પ્રેમ મુખ્ય તંતુ છે. હમ, એ પ્રેમ તંતુ છે અને એ પ્રેમને કારણે થતા છૂટા પડવું ભાઈઓનું હમ, અને ભાઈઓનું ભેગા પડવું. હમ. આવું બધું કેટલા બધા વિષયો છે જે કુટુંબ સાથે સંકળાયેલા છે. તો એ બધા વિષયો પર મારે બહુ જ કામ કરવું છે. તો સંદીપભાઈ, અત્યારે આ સમાજ, આ સમય આ કથાઓને હજી આવકારશે, સ્વીકારે છે? ઓફકોર્સ. તમને શું લાગે છે ગુજરાતી ભાષાની ફિલ્મોને કેવી કથાઓની જરૂર છે? કારણ કે આપણે હમણાં છેલ્લા વર્ષોમાં જોયું ઘણું વિષય વૈવિધ્ય આવ્યું છે. આપણે ત્યાં ભક્તિથી યસ ભરપૂર ફિલ્મ પણ હમણાં યસ ખૂબ ખૂબ જ લોકોને યસ પસંદ પડી છે. આપણે પેલો 100 કરોડનો એક મેજિકલ લાલો નંબર આપણા યસ માટે યસ યસ હતું. યસ લાલોએ એ વટાવી દીધો અને આઈ કેટલી બધી લવ સુંદર દેટ ફિલ્મ. હા, મને બહુ ગમી હતી ચમત્કૃતિવાળી. ફિલ્મ. જી. બીજા કેટલા બધા વિષયો જે જુદા જુદા છે, જેમાં પ્રેમ કદાચ ઓછો છે, પારિવારે કદાચ ઓછો, પણ વિષય વૈવિધ્ય ખૂબ છે. ખૂબ છે. હા, એ ભ્રમ હોય કે પછી કેટલી બધી ફિલ્મો કરેક્ટ બીજી, કરેક્ટ. પાતકી હમણાં આવી ગઈ, યસ ચૌરંગી આવી ગઈ, યસ કે કાટલાકરી જેવો, જેમાં આવી રહી છે. બે યસ યસ લૈંગિક સંબંધોની વાત હોય, વગેરે વગેરે. ગુજરાતી આવી ભાષાની ગઈ છે ફિલ્મોને માર્કેટ. હા, કેવી કથાઓની, તમને શું લાગે છે, કેવી કથાઓની જરૂર છે, કેવી કથાઓ કહેવાવી જોઈએ? મને છે ને બહુ સાચું કહું કે સિનેમા જેટલું લોકોનું માધ્યમ છે ને હમ, એટલું સિનેમા સર્જકનું પણ માધ્યમ છે. હમ, એટલે પ્રશ્ન એ થતો હોય છે કે તમારી ફાયર, એક ફિલ્મ મેકરની ફાયર, કેપ્ટન ઓફ ધ શિપ. હમ, હમ, સિનેમાનું માધ્યમ દિગ્દર્શકનું માધ્યમ છે નહીં છે. હમ. નાટકનું માધ્યમ કલાકારોનું માધ્યમ છે. પડદો ખુલ્યા પછી ગમે તેટલા તમે મહાન દિગ્દર્શક હો, કલાકારો જે કરશે એ જ નાટક કાં તો પછાડી નાખે, નાટક કાં તો ઊંચું લઈ જાય. એમ ટેલિવિઝન માધ્યમ એ લેખકનું માધ્યમ છે. ગમે તેટલો મોટા ડિરેક્ટર હો, લખેલું સારું ના હોય તો 5 મિનિટ પછી બોરિંગ સીન આવે તો ચેનલ બદલાઈ જશે. એમ સિનેમા એ દિગ્દર્શકનું માધ્યમ છે અને દરેક દિગ્દર્શકને હક છે પોતાને ગમતું એક્સપેરિમેન્ટ કરવાની. રહી વાત ગુજરાતી ફિલ્મોમાં, ગુજરાતના પ્રેક્ષકો માટે અથવા તો એમને ગમતી વસ્તુઓ કરવા જઈશું આપણે, એમને જ ગમતી વસ્તુઓ કરવા જઈશું તો પછી એવું થશે કે બધા પછી એક જ વિષય ઉપર કામ કરશે, હમ, હમ. જે નાટકોમાં થયું. યસ. નાટકોમાં સસ્પેન્સ થ્રિલર્સ બંધ થઈ ગયા. જી. નાટકોમાં કૌટુંબિક નકરા કૌટુંબિક નાટકો હતા, એ સામાજિક જેને કે આપણે કહેતા હતા. હમ. અમે નાના હતા ત્યારે મારા પપ્પા તો નાટ્યકાર અને જન્મ્યો છું હું તો બેક સ્ટેજમાં. તો સામાજિક કોમેડી નાટક એવું કહેવાતું હતું. ખબર છે? પછી કોમેડી થ્રિલર નાટક એવું કોમેડી ટાઇટલ આવતા હતા. અને એવા બધા ટાઇટલ્સ આવતા હતા જેમાંથી માત્ર કોમેડી જ રહી. હા, કોમેડી જ રહી. કારણ કે બધાને એવું જ થયું કે આ લોકોને ગમે છે ને આ આપવાનું. હમ. એ ડેન્જરસ માધ્યમ છે, એ ડેન્જરસ વસ્તુ છે. તમારી દરેક દિગ્દર્શકની એક પોતાની નિર્ણય શક્તિ અને પોતાની પેશન પર અને પોતાની ચોઈસ પર આધારિત રાખીને સિનેમા માધ્યમને ખુલ્લું મૂકવું જોઈએ. કોઈ એક રાજ્ય, કોઈ એક પ્રેક્ષક એવું નક્કી ના કરી શકે કે નિષાદે કઈ ફિલ્મ બનાવવી જોઈએ, સંદીપ પટેલે કઈ ફિલ્મ બનાવવી જોઈએ. બરાબર છે. આઈ ડુ એક્સેપ્ટ કે લાલો પણ બનવી જોઈએ, ભ્રમ પણ બનવી જોઈએ, વશ પણ બનવી જોઈએ, લવની ભવાઈ પણ બનવી જોઈએ, લગન લાગે રે પણ બનવી જોઈએ, હિલારો પણ બનવી જોઈએ. બધી ફિલ્મો અલગ અલગ રીતે બનાવવી જ જોઈએ, બનવી જ જોઈએ, પણ દિગ્દર્શક કન્વિન્સ હોવો જોઈએ. અને એટલા ફાઇનાન્સર્સ અથવા તો એટલા પ્રોડ્યુસર્સ ખુલ્લા હોવા જોઈએ. એટલે કદાચ ગાડીરિયા પ્રવાહને ના ફોલો કરવો જોઈએ. તમે જે ગાડીના પ્રવાહને વાર્તાથી નહીં જ કરવો જોઈએ. આઈ ડુ બિલીવ મારી માન્યતા જુદી છે. મારી પર્સનલી મારી માન્યતા જેમ કે બીજા દિગ્દર્શકની જુદી હોય એવું હોઈ શકે. પણ હું બીજા બધા આખી કોમ્યુનિટી માટે એટલે ગુજરાતી પ્રેક્ષકોને આ જ જોઈએ છે એટલે હવે આ જ બનાવો એવું હું એક દિગ્દર્શક તરીકે નથી માનતો, જરાય નથી હા, માનતો. કારણ કે છે ને, કથા વસ્તુઓમાં મારો જે થોડો ઘણો જોવા જાણવાનો અનુભવ છે, તમે ઓટીટી પર જુઓ અત્યારે દરેક ત્રીજી સિરીઝ એ થ્રિલર છે, સસ્પેન્સ છે, કિલિંગ છે, અબ્યુઝ છે. લોહી લુહાણ. તમે જુઓ, હું ગમ્મતમાં કહેતો હોઉં છું કે બાહુબલી પછી સાઉથની ફિલ્મોનો પ્રભાવ વધવાથી પછી ધીરે ધીરે તમે જોશો દરેક પોસ્ટરમાં હીરો લોહી લુહાણ જ હોય છે. પોસ્ટર જ આખું લોહી લુહાણ વાળું હોય. બરાબર છે. લોહીથી ખતબત્તો હીરો,
હાથમાં ગન હોય કે આ હોય કે ત્રિશુલ હોય કે ગમે તે કંઈ કંઈ પણ હોય, પણ એ લોહીથી આમ બેઠો હોય બસ, અને એ પિક્ચર હોય. હવે એ જે છે ને એ પણ ગાડરિયો પ્રવાહ જ છે જી. એમાં. એ એટલા માટે એક જુદું કોઈક એક ફિલ્મ આવે છે અને તો આપણને એ ગમી જાય. જાદુ કરી જાય છે. સાવરિયા, હા. સાવરિયા કે નહીં, સૈયારા. હા, સૈયારા. સૈયારા હિન્દી સિનેમામાં જાદુ કરી જાય છે. સો અત્યારે કન્ફ્યુઝ ઇન્ડસ્ટ્રી, હિન્દી સિનેમાની ઇન્ડસ્ટ્રી કન્ફ્યુઝ એટલા માટે જ છે કે ભાઈ એક સ્ત્રી આવ્યું તો લોકોને બહુ જ ગમ્યું ને, યુ નો. એ સ્ત્રી, એ જોનર જે આવ્યું, એ થામા સ્ત્રી આ છે તે બધું, એ જોનરે મસ્ત આવ્યો કોઈને ફોલો કર્યા વગરનો. તો લોકોને ગમ્યું. ઓનેસ્ટી પ્લેઝ અ વાઇટલ રોલ while telling story through cinema. You have to be a sheer honest filmmaker, very honest. કે I believe in it, I want to make it. આ 3-4 સવાલો પોતાની જાતને પૂછવા જોઈએ તો જ એ ફિલ્મ બનાવવાની. બાકી આ ચાલે છે એટલે મારે જવું જોઈએ, આને આ બનાવી તો લેટ્સ ગો ફોર થ્રિલર, તો ના, એ વર્ષ પછી 10 વર્ષ આવશે તો નહીં ચાલે. છેલ્લો દિવસ પછી 10 છેલ્લો દિવસ આવે તો નહીં ચાલે. યુ નો, પ્રેમની લવની ભવાઈ પછી બીજી 10 પ્રેમની કથાઓ કરવાની કોશિશ કરશો તો નહીં ચાલે. એ પેશન નથી એટલું. તમે યંગ ફિલ્મ મેકર્સ ગુજરાતી ભાષાની જેટલા છે એની સાથે બહુ દિલથી પ્રેમથી, હા. પ્રેમથી સંકળાયેલા છો. તેમના નિર્માણથી, તેમના વિચારોથી, તેમના Even થોટ્સથી પણ સંકળાયેલા છો. મારું પ્રોડક્શન હાઉસ છે જેમાં આરતી સંભાળતી હોય છે બધું, પણ અમારા ત્યાં ઓફિસમાં, અક્ષરની ઓફિસમાં અમે લોકોએ અમારે સબમિશન ઓફ સબસિડીના ફાઇલ્સ મૂકી હોય તો એ પણ સુરત, બોમ્બેથી જ નિર્માતાઓ આવતા હોય છે જોવા માટે. અને એ ફાઇલ્સ લઈને ઓકે અમે ડન છે, હવે અહીંથી અમે ચેક કરી સીધા ગાંધીનગર સબમિટ કરીએ એમ. જી, જી. તો રેફરન્સ ટુ અમે વી આર વેરી ઓપન એન્ડ ફ્રેન્ડલી વિથ ઈચ એન્ડ એવરી પ્રોડક્શન હાઉસ. એબ્સોલ્યુટલી. તો આજની ભાષાના, આજના ફિલ્મ મેકરોની જરા દ્રષ્ટિ કઈ છે? એ લોકો ગુજરાતી ફિલ્મોને કેવી રીતે જુએ છે? એમના દ્વારા આ ઇન્ડસ્ટ્રી ભવિષ્યમાં કેવી રીતે શેપ અપ થવાની છે? તમને શું લાગે છે? કારણ કે તમે બહુ જ નજીકથી તેમની સાથે કનેક્ટેડ છો. એમના વિચારોને કે એમની દ્રષ્ટિને જરા અમારા માટે ખોલી આપો ને. મને છે ને 3 ભાગમાં આજની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફિલ્મ મેકર્સને વહેંચવા પડે. એક, જેને ફિલ્મો બનાવી છે જેન્યુઇન સેન્સમાં, એ ફિલ્મ બનાવવાનો પેશન સાથે આવેલો છે. 2, જેને ફિલ્મો બનાવીને કમાવું છે, ધંધો કરવો છે અને નામ કમાવવું છે અને બધું જ કમાવવું જ છે, પણ એને એક ધંધા તરીકે લે છે. એનો પોતાનો એક વેપાર ચાલે જ છે. પણ ફિલ્મ મેકર બનવું છે કારણ કે હું નાટકો કરેલા છે, મેં આ છે મને આવડે છે એટલે લેટ મી ડુ. એની જિંદગીમાં એ સેફ રહ્યા છે, યુ નો, સેફ જર્ની છે એમની, બધું થયું છે, પણ લેટ મી ટ્રાય ઇન ટુ ફિલ્મ્સ. રાઈટ. એવા કેટલાક છે. અને કેટલાક એવા છે કે જેને નિર્માતાઓ પસંદ કરે છે કે આપણે અમુક લાખની અંદર આટલામાં ફિલ્મ બનાવી દે ને ભાઈ, આપણે સબસિડી માટે બનાવવું છે. તો એના માટે કામ કરતા દિગ્દર્શકો, આપણે દિગ્દર્શકોની જ વાત કરી રહ્યા છે, રાઈટ? જી, બિલકુલ. હા. તો આ જે 3 કેટેગરીના દિગ્દર્શકો છે એમાંથી મને પહેલી કેટેગરીના દિગ્દર્શક જે ડિરેક્ટર્સ છે ને એના માટે જ પ્રેમ છે, અત્યંત પ્રેમ છે. બીજા બધા મને માન છે, માન છે. ઇટ્સ ઓકે, ગુડ, નાઇસ. આવું બોલું, ઇરિસ્પેક્ટિવ ઓફ ધેર એચિવમેન્ટ. બધું હોઈ શકે, પણ બરાબર છે. તમે આમ ઝોંકી નથી દીધી લાઈફને, આમ ભમ દેન કૂદકો નથી માર્યો તમે લોકો. યુ આર લિવિંગ વેરી ગુડ લાઈફ. અને પછી તમને થયું કે લાવો લેટ મી સ્ટાર્ટ સિનેમા બનાવીએ, અને બરાબર છે, કરી રહ્યા છો, ગુડ, સરસ. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તો ફાયદો જ છે. નવા દિગ્દર્શકો આવશે, મારી ઇન્ડસ્ટ્રીને તો ફાયદો જ છે, યુ નો, ફાઇનાન્સર્સ આવશે, બધું છે. પણ મારો ઝુકાવ એ પેશનેટ ફિલ્મ મેકર્સ જેને ફિલ્મો બનાવવી જ છે એટલે જ આવ્યો છે, એના સિવાય એને કંઈ નથી કરવું યાર. એ લોકો પર મારો પ્રેમ વધારે છે. અને એ ફિલ્મ મેકર્સને તમે તમારા અનુભવે શું કંઈ સૂચવવા માંગશો, કંઈ કહેવા માંગશો? તમારે કંઈક 2-4 વસ્તુ. તમારા પેશનથી, તમારું પેશન સાચું જ છે, તમે સાચી દિશામાં જ છો. તમારે સહેજ પણ આ એક જ બીબામાં પ્રોડક્ટ બહાર નીકળતી ફેક્ટરી નથી. દરેક મશીન બદલવું પડશે દરેક બીબા માટે, દરેક સર્જન માટે. એ પેશન તો બહુ હોય છે સંદીપભાઈ.
તોય ક્યાંક ભૂલો થઈ જાય છે. ભૂલો કઈ તમે નોંધી એ છે? જ કહું કઈ છું કઈ કે કઈ જગ્યાએ એ લોકો કે એ ભૂલ કરી બેસે ભૂલોમાં છે? સૌથી એ એ એ એ તમારા પેશનમાં નિરાશા આવશે, આ બધું આવશે ને એ ભૂલોમાંથી શીખતો નહીં જાય ને, હમ, તો પડતી છે. હમ, પણ એ ભૂલોમાંથી ભૂલ કરવાનો હક તો છે જ નહીં સર. છે જ. ફિલ્મ મેકરને ભૂલ કરવાનો હક ના હોય તો બીજા કોને હોય? સર્જનના 10 પાના બોર્ડ ફાળો, હમ, પછી એક ચિત્ર થતું હોય છે. હમ, હમ, એવી જ રીતે 15 વાર હું, મિતાઈ અને નેહલ અમારી સ્ક્રિપ્ટો ફાડી નાખીએ છીએ હમ. અને 16મી વાર એક વિચારને ક્લિક કરીએ છીએ અને અમે લોકો એક પેજ પર આવીને ફિલ્મ લખીએ છીએ. તો આ જે પ્રોસેસમાં માત્ર એક જ વસ્તુ પેશનેટ ફિલ્મ મેકર્સને અથવા તો જેને ઝોંકી દીધું છે ફિલ્મો બનાવવા માટેની પોતાની જાતને, સંપૂર્ણ વેપાર નહીં, હમ. ફિલ્મો બનાવી છે. પછી એમની ફિલ્મો બહુ ચાલી પણ છે અને ચાલે પણ છે અને બધા સક્સેસ જાય છે, કમાય પણ છે. આ બધું જ છે. પણ એમાં માત્ર એ લોકોને એટલું જ કહેવાનું છે કે કાગળ પર હશે ને એ જ પડદા ઉપર આવશે. એટલે કાગળ ઉપર ઉતારો. સહેજ સમય આપીને કામ કરવું. એટલી ઉતાવળ ન કરો કે તમારે જલ્દી બહુ જ કમાઈ લેવું છે. કારણ કે એમાં સ્લીપરી ગ્રાઉન્ડ એવું આવે છે કે એક સક્સેસ મળે ને પછી છે ને, સ્લીપરી ગ્રાઉન્ડ એવું આવે છે કે તમે યુ ટર્ન યોર પેશન ઇન્ટુ અ લિટલ બિટ ભૌતિક સુખ. તમારી જરૂરિયાત સેમ રાખો ને, એ પેશનને વળગી રહો, તો પૈસા ને બધું તો આયા જ કરશે. ધેટ ફોલોઝ. એ પૈસા આવે. રાજ કપૂરની વાઇફ સેટ ઉપર ગઈ હતી આરકેના, ત્યારે એને બહુ સરસ કીધું કે રાજજી ऐसे पर्दे हमारे घर में कब लगेंगे? ત્યારે રાજજીએ એવું કીધેલું કે जिसके घर पहले बनते हैं उसके सेट कभी नहीं बनते, क्या बात है! और वाह! जिसके सेट बनते हैं ऐसे महलों जैसे, उसके घर तो बनते रहते हैं. બસ આ એક જ વાક્યમાં બધું આવી જાય છે. क्या बात है! वाह! બસ वाह! આ પેશનેટ ફિલ્મ મેકર્સે મારે આટલું જ કહેવું છે. વાહ! વાહ! આ સ્ક્રિપ્ટની વાત કરી તમે, મિતાઈ ને નેહલે. ખૂબ ડ્રાફ્ટ કરો છો એવી મને ખ્યાલ છે. યસ યસ ખૂબ લાંબી પ્રોસેસ હોય છે. એટલે ઘણી વખત તો અમે આરતીબેન સાથે બહુ જરા હળવાશની પણ વાતો કરતા હોય. એટલે એમ કે સંદીપ કે વર્ષ તો ખાલી સ્ક્રિપ્ટમાં કાઢી નાખે છે. યા આટલો બધો સમય કેમ લેવો પડે છે? શું કરો છો સ્ક્રિપ્ટ અમે લોકો છે માં ને એટલું બધું? એવું નહીં, પણ અમે લોકો 3 જણા એક જ પેજ પર આવતા જ અમને લોકોને એટલે ઘણી વખત એવું થાય છે કે તરત આવી જઈએ, પછી 3.5 મહિના સુધી એની પર કામ કરીએ ને, હમ. પછી અટકીએ ને પછી ખબર પડે કે હવે 15 દિવસ પછી મળીશું. એ 15 દિવસ પછી મળ્યા પછી ત્રણેયના દિમાગમાં આવી ગયું કે ના ના ના, મજા નથી આવતી આમાં. આમાં પાછળથી તો નહીં જ મજા આવે એમ. અહીંયા સ્ટકઅપ થઈ ગયા છે, સારું થયું અહીંયા સ્ટકઅપ થઈ ગયા, લેટ્સ ટ્રાય. અને પછી અમે જર્ની શરૂ કરી. એક વિચાર ઉપર અમે આવીએ. ધારો કે એ વિચાર આવ્યા પછી એની વાર્તા ઘડવામાં, એની વાર્તાને હેલ્ધીલી 3x સ્ટ્રક્ચરમાં મૂકતા, સ્ક્રીન પ્લે બનાવતા, સંવાદો, કેરેક્ટરાઇઝેશન, આ બધું કરતા તો 9 થી 12 મહિના તો થાય જ એક વાર્તા, એક ફિલ્મને લખતા. અને ક્યારેક સિંગલ હેન્ડેડલી કોઈક ફિલ્મ લખતું હશે ને, એને એવું થતું હશે કે હું 15 દિવસમાં 20 દિવસમાં ફિલ્મ લખી કાઢી હોય, તો એ જરૂર એ વખતે એ વિચારનું એના પર આવી ગયું હશે, તો એ લખી બી કાઢે છે. બરાબર છે. એનો એ પણ એ એક ખોટો રીત છે એવું નથી. ના ના, એ પણ એક રીત છે ને. એવી પિક્ચરો પણ બહુ મહાન બની છે. બરાબર છે. એટલે એમાં કોઈ શંકા નથી. ધારો કે મધુમતી નામની ફિલ્મ હતી, જી જી જી. તો બિમલ રોયની. બિમલ રોયની. તો બિમલદાએ કીધું કે તમે નીકળ્યા એને લખીને લાવો છો ને? તો કે હા, લખીને લાવું છું. એ કોણ? એ મહાન દિગ્દર્શક, એ લેખક, મધુમતીના લેખક કોણ? એ ઋત્વિક ઘટક. આહાહા. ઋત્વિક Oh my ઘટક God. કોણ? એટલે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના હેડ. Yes. અને બંગાળના સત્યજીત રે. ઋત્વિક ઘટક એટલે Absolutely. બહુ મોટા ભગવાન કહેવાય આપણા Of course, ઇન્ડિયન of course, ફિલ્મ of મેકર્સ course, માટે. તો of course. એની ફિલ્મો જોઈને, સાઉન્ડ ટ્રેક્સથી, એની ફિલ્મો જોઈને, વિચારોથી, મેટાફોર્સથી, મેટાફોર શબ્દ સાથેની ઘટના એ ઋત્વિક ઘટક. હવે આ જે ઋત્વિક ઘટકની વાત છે, હવે ઋત્વિક ઘટકે બધું સ્ક્રીન પ્લે ટ્રેનમાં લખી કાઢ્યો. તો બોલો, હા, હા. કલકત્તાથી મુંબઈની ટ્રેનમાં બિમલદાને કહી દીધું કે હા, મેં આ રહા બોમ્બે, આઈ હેવ ડન ઓલ સ્ક્રીન પ્લે, કમ્પ્લીટ સ્ક્રીન પ્લે, આમ તેમ બધું કર્યું હતું. એ પેપર પર લખતા હતા ખરાબ અક્ષરોમાં.
મધુમતીનો સ્ક્રીન પ્લે આવી રીતે એને કરેલો છે. એટલે એવું જરૂર નથી કે ફાસ્ટ લખ્યું એટલે ખરાબ લખ્યું હોય, કે બહુ લાંબુ લખો ને સારું લખો એવું નથી. પણ ઇટ ઓલ અબાઉટ ધ ક્લેરિટી ઓફ માઇન્ડ. પણ પિક્ચર તમારા દિમાગમાં ઘણા વખતથી ચાલતું હોય અને વાત. પછી લખતી વખતે 15 દિવસમાં લખાઈ જાય એ એવું હોય, શક્ય પણ તમારી પ્રોસેસ તો લાંબી જ છે. તો લગન લાગી રેમાં સ્ક્રીન પ્લેમાં કે ડાયલોગ્સમાં તમને જો આજે કંઈક સુધારો વધારો કરવો હોય કોઈ તો નહીં, શું હોય? નથિંગ કંઈ હોય? નથિંગ, નો રિગ્રેટ. એક પણ ફિલ્મમાં ક્યાંય નથી કરવો મારે, હે. ક્યાંય નથી કરવો. આમાં શું છે કે આ કોના જેવું છે કે આરોહીનું નાક સહેજ આવું હોત ને તો બહુ સરસ થાત, એના જેવી વાત છે. આરોહીની આંખો સહેજ વૈજયંતી માલા જેવી હોત ને તો રેખા જેવી હોત ને તો આવું હતું. મને નો રિગ્રેટ. આઈ હેવ ડન ઇટ, દેટ્સ ઓલ. ફિલ્મ થોડી લાંબી નથી લાગતી? ના, મને કંટાળો નથી આવતો ને હમ. તો બસ. કંટાળો ના આવતો હોય ને તો ઇટ્સ વન્ડરફુલ. હમ. કંટાળો આવતો હોય મને એક જ મેં વાક્ય અહીંયા કોતરી રાખ્યું છે નૈશદ, હમ. કે મને મારા પ્રેક્ષકોને બોર કરવાનો હક નથી. હમ. એટલે 2 મિનિટ માટે, 5 મિનિટ માટે, 1 મિનિટ માટે કે 1 સેકન્ડ માટે પણ નહીં. હમ. એટલે એને મારી વાર્તા 2 કલાકની હોય, 1.5 કલાકની હોય કે 4 કલાકની હોય, હમ. હું બોર થઉં તો એ 1 કલાક, અરે એક્ઝેક્ટ 120 મિનિટની 2 કલાકની ફિલ્મ હોય ને, હમ. કે 190 કે 90 મિનિટની ફિલ્મ હોય, 1.5 કલાકની ફિલ્મ હોય, તો બોર થવું તો 15-20 મિનિટે બોર થવું તો એ બોર થયા જ કરું. તો એ પિક્ચર મને 5 કલાકની લાગતી હોય છે. રાઈટ. અને હું ધુરંધર જોઉં તો મને એમ કે હજી કંઈક બતાવે ને ભાઈ, એવું થાય છે. હવે લગન લાગી રેમાં, લવની વાયમાં, હું બધામાં પ્રેક્ષક ઊભા નથી થતા. અત્યારે લગન લાગી રેમાં અંતમાં ગીત આવે છે, પેલું એનું બેવફાનું, તો એ સોંગ અમે મૂકેલું છે. તો એ સોંગ પછી પ્રેક્ષકો બેઠા જ હોય છે. યાર બહુ મજા આવી. પછી ઊભા થાય છે શાંતિથી. આખું ગીત પ્રેમથી જુએ છે લોકો. તો કંટાળો આવે એવું કંઈ પણ બનાવવાનો હક દિગ્દર્શકને નથી. એમ બિલકુલ. અને તમે સરસ નામ લીધું એટલે મને આ પ્રશ્ન પૂછવો જ તો, અને મને આમ દોડવું તો ને ઢાળ મળી ગયો. ઋત્વિક ઘટકની વાત કરી. તમારા ફિલ્મ મેકર્સ, ફેવરિટ ફિલ્મ મેકર્સ ફ્રોમ ધી એન્ટાયર વર્લ્ડ. એટલે આપણે આમ કદાચ છૂટું પાડીએ, ભારતીય ભાષાની ફિલ્મોને પછી રાખીએ. પહેલા ઇન્ટરનેશનલ ફિલ્મ મેકર્સ જે પણ છે એમાં તમારા ફેવરિટ ફિલ્મ મેકર્સ કોણ છે અને કઈ ફિલ્મો છે? મને વિશ્વાસ છે જે જુએ છે એ લોકોને તો મજા પડી જશે તમારું કદાચ રેકમેન્ડેશન કે સજેશન મને સાંભળવાનું. છે ને કદાચ ફિલ્મો બહુ જ કદાચ યાદ ના પણ આવે, હા, પણ ફિલ્મ મેકર્સ યાદ આવે છે. જાપાનમાં હું કુરોસાવાને અને એના પછીની જાપાનની એટલે જાપાનમાં કુરોસાવામાં હું ભણ્યો છું. કુરોસાવાની ફિલ્મો મારી પાસે છે ને હું એ વર્ષમાં એકાદ વાર જોઉં છું. વાહ. બધી જ ફિલ્મો, લગભગ બધી ફિલ્મોમાંથી એની પહેલી 7 સમુરાઈ તો જોઉં જ છું, પણ ધેન રેન પણ જોઉં. એવી કુરોસાવાની એટલે કુરોસાવાનો અભ્યાસ તમને એ ગમે? મારો લગાવ છે. અહીંયા રે સાહેબ છે, ઘટક સાહેબ છે, અને કમર્શિયલમાં વિજય આનંદ છે, હા, એ ઓફકોર્સ. મારા બહુ વાલા છે. હા. અને રાજ કપૂર મને બહુ વાલા છે. હા. એટલે રાજ કપૂર ને વિજય આનંદ અને એ બેનો ડેડલી કોમ્બો કરવાની મારી જિંદગીમાં હંમેશા કોશિશ રહી છે, વાહ. કે મારે એવી બે જણાનું કોમ્બો કરવું થાય મારામાં. એનું 1% પણ આવે ને, એ બે જણામાંથી બેનું કોમ્બો કર્યા પછીનું 30% 1% ઓછું હોય ને, એટલું બી જો મારામાં આવી જાય ને તો મારું જીવતર એ થઈ જાય. એમ એટલી હદે હું એ લોકોને પ્રેમ કરું છું. તો એસ્પાયરિંગ ફિલ્મ મેકર્સને સંજય લીલા ભણસાલી મને બહુ જ હા, ગમે of અત્યારના. course. આદિત્ય જ્યારે કામ કરતા હતા ને, લેખન અને દિગ્દર્શન કરતા હતા, અત્યારે તો ફિલ્મો જ નથી બનાવતા, આદિત્ય ચોપરા. તો મને આદિત્ય ચોપરા પણ બહુ ગમે. એટલે એ વખતના નવા ફિલ્મ મેકર્સમાં એ જ્યારે આવ્યા ત્યારે, રાઈટ. જેમને દિલવાલેને બધું બનાવ્યું હતું, જે ફાયરી ફિલ્મો મોહબ્બતે ને બનાવી, દિલવાલે. બહુ સુંદર ફિલ્મ બનાવી. લખે એમનું ઇઝ અ ગુડ રાઇટર ઓલ્સો. યસ. એટલે બધા સંજય લીલા ભણસાલી તો ગમે જ ગમે, એમાં કોઈ શંકા નથી. મને રામગોપાલ વર્મા પણ બહુ ગમે, એમના કાળના, હો અત્યારના નહીં. અત્યારના એ થોડા પેલા એ થઈ ગયા છે. અને બસ મણિરત્નમ ગમે. ઇન્ડિયાના આવી રીતે છે. પરદેશમાં મને થ્રિલર્સ ફિલ્મમાં નથી જોઈ તમે લોકોએ કોઈ મારી, પણ ટેલિવિઝનવાળા પ્રેક્ષકોએ બહુ જ જોયેલી છે. મને પરદેશમાં અભ્યાસ હિચકોકનો બહુ જ છે મારો.
ચાર્લી ચેપ્લિનનો બહુ જ છે. હા. ચાર્લી ચેપ્લિન ઇઝ અ હ્યુજ, એટલે માસ્ટર ક્લાસ છે સ્ટોરી ટેલિંગનો. એટલે ચાર્લી ચેપ્લિન મને બહુ જ ગમે ફિલ્મ મેકર તરીકે. એક્ટર તરીકે તો ગમે જ ગમે, Of પણ course. ફિલ્મ મેકર તરીકે. મિલોસ ફોર્મેનની એમેડ્યુઝ ને બધી ફિલ્મો મને બહુ જ ગમે. મિલોસ ફોર્મેન એક ફિલ્મ મેકર છે જેની અવેકનન, એમેડ્યુઝ, વિલિયમ વેલર જેને બેનહર બનાવી, Ben-Hur. રોમન હોલિડે બનાવી, યસ. એ બધા નું પછી ફ્રેન્ક કેપ્રા જેને Yeah. ઇટ હેપન વન નાઇટ It બનાવી, happened one night. એ બધાના નું સ્પિલબર્ગ, ટેરેન્ટિનો અત્યારના, નોલાન ગમે. નોલાનની પિક્ચર 3 વાર જોવી પડે છે. પણ આમ પહેલી વારમાં મને સંતોષ નથી થતો, એટલે 2 કે 3 વાર જોવી પડતી હોય તમને છે. સંતોષ નથી થતો, અમને તો સમજાતું નથી હા, પહેલી વાર. સંતોષ નથી થતો એટલે અમાર જેવાને એમાં કદાચ બંને 2 વાર આવી વધારે જાય, જોવી પડે છે. બંને આવી જાય. થોડુંક રેફરન્સ ટુ કોન્ટેક્ટ હોય છે ને, એટલા માટે 2 કે Right. 3 વાર જોવી પડતી હોય છે. રાઈટ. બાકી બસ એવી રીતે અલગ અલગ ઈરાનિયન કેટલાક ફિલ્મ મેકર્સ મને બહુ ગમે છે. પછી ફ્રેન્ચમાં ટ્રુફો બહુ ગમે મને. એવા ફ્રેન્ચ ફિલ્મ મેકર્સ પણ બહુ ગમે. જોર્જ લુકાસ બહુ ગમે. પછી એવા ઘણા બધા, એટલે બહુ લાંબુ લિસ્ટ. બહુ લાંબુ લિસ્ટ. ઓકે. એસ્પાયરિંગ ફિલ્મ મેકર્સ જે છે એમને તમે કદાચ ભારતીય ભાષાની 1 કે 2 કે 3 ફિલ્મો સજેસ્ટ કરવા માંગો કે આ તો જોવી જ જોઈએ કોઈ પણ ફિલ્મ મેકરે, એવી ફિલ્મો કઈ હોય? નવા છોકરાઓને, હું મારા છોકરાઓને, મારા બાળકોની જ વાત કરું તો કહું કે તમે આ જુઓ, તો જો પપ્પા આ તો બ્લેક એન્ડ વ્હાઇટ છે એમ કે છે. એટલે નહીં જોવાની યાર, એવું ના કરો તમે. પણ ચોક્કસ હું એમ કહું કે શ્રી 420 રાજ કપૂરની જુએ. વિજયાનંદની 3 પિક્ચરો તો જ્વેલ થીફ તો જુએ જ જુએ, પણ જ્વેલ થીફ, ગાઈડ અને મેરા નામ જોકર, જોની મેરા નામ જોની જુએ. મેરા નામ. હું થોડી ઘણી મારી ગમતી પિક્ચરો, મારો જોક હંમેશા કમર્શિયલ નાટકોથી શરૂ કર્યું છે લાઈફ, એટલે હું કમર્શિયલ એંગલ પરથી વધારે કહીશ, પણ આર્ટિસ્ટિક રીતે પણ એ કહીશ. સત્યજીત રેની તો પથાર પંચાલીથી માંડીને છેક સુધીની બધી જ જોઈ કાઢવી પડે. ઋતિક ઘટકની જેટલી બી અવેલેબલ છે એટલી બધી જોઈ કાઢવી, મારી પાસે બધી જ છે, પણ બધી જ જોઈ કાઢવી જોઈએ. તમને હવે તો બહુ જ એસેસેબલ છે બધા ફિલ્મ મેકર્સ છે. પછી અરવિંદન, સાઉથના મણિરત્નમની જોવી જોઈએ ફિલ્મો. અને એટલીસ્ટ રાજ કપૂર, વિજયાનંદની ફિલ્મો જોવાથી તમને ખબર પડશે કે કયા કથાનક પર તમારે અત્યારના જમાનામાં કામ કરવું જોઈએ. અને બહુ જ તમે બહુ ક્લેરિટી ઓફ લાઈફ, તમને ક્લેરિટી ઓફ સ્ટોરી ટેલિંગ તમને એ લોકોની પિક્ચરમાં બહુ આવશે. એટલા માટે બહુ વાલા છે મારા આ 2 ફિલ્મ મેકરો. ઓફકોર્સ સંજય લીલા ભણસાલીની બધાએ જોઈ જશે અત્યારે, પણ જૂનાની હું વાત કરું તો. અને એક ઋષિકેશ મુખર્જીની અમુક ફિલ્મો જોવી જોઈએ, જે તમને સ્લાઇસ ઓફ લાઈફની વેલ્યુ સમજાવશે. સ્લાઇસ ઓફ લાઈફ ઓન બિગ સ્ક્રીન, બિગ સ્ક્રીન, નોટ ટેલિવિઝન. એટલે એને અત્યારે મોટા સ્કેલ પર કેવી જોઈએ. રોહિત શેટ્ટીની 2-3 ફિલ્મો મને બહુ જ ગમે. રોહિત શેટ્ટીએ કેટલી સુંદર ગોલમાલ કરી. ભલે ગોલમાલ પેલી હતી મુખર્જીની, એ પણ આ અત્યારની ગોલમાલ પણ કેટલી સુંદર બનાવી. સ્લાઇસ ઓફ લાઈફ જ હતી, પણ ધમાલ હતી, મસ્તી હતી, મજાક હતી. એ જોનર પણ બહુ સરસ આ છે. બહુ સરપ્રાઇઝિંગ છે. વિજય આનંદ પછી અચાનક તમે જે રોહિત શેટ્ટી પર આવ્યા છો. એ રેન્જ છે મારી. અને જેન્યુઇન સેન્સમાં આઈ લવ દેટ કાઇન્ડ ઓફ ફિલ્મ મેકર્સ, જે લોકોના હૃદયને ટચ કરે છે. એટલે બીભત્સ રસથી નહીં, કૌતુકથી નહીં, પણ એમની સ્ટોરી ટેલિંગથી. કૌતુકથી તો બધા કરી શકે કે અહીંયા આ માણસ જતો હતો, ખાતો હતો, જમતો હતો, વાંચતો, અને એની થાળીમાંથી બોમ્બ ફૂટ્યો. બરાબર, આ જે છે ને એ કૌતુક છે. એમ એ પછી શું થયું? પછી તો એમાં લોકોને કૌતુક આવે ને જાય. એ બીભત્સ રસમાં પણ એવું છે કે કંઈક બહુ જ ગંદુ બતાવો, બીભત્સ બધું આમ ચિત્રી ચડે એવું. અને પછી તમે જાઓ તો એ બીભત્સ રસ પણ એવો છે કે જેમાં તમને અંદરથી એવું થાય કે યાર એક વાર જોઈએ શું આવું બતાવ્યું છે એમ. એ 2 રસ સિવાયનું બધી ફિલ્મો એટેન્ડ જેને કરી છે, આપણી
ઇન્ડસ્ટ્રીમાં રવિન્દ્ર દવેની આપણી ગુજરાતી ફિલ્મો જોવી જોઈએ. યસ 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 જેસલ તોરલથી હા, લઈને ઓફકોર્સ જેસલ તોરલ છે મારી પાસે. પછી આપણી અમે તો પેલું ચંપો ને તમે તમે રે ચંપો ને અમે તમે કેળ. ચંપો નરેશભાઈની કંપનીએ, નરેશ કનોડિયાની કંપનીએ પ્રોડ્યુસ કરેલી ઓફકોર્સ ફિલ્મો છે. ઓફકોર્સ. સુંદર ફિલ્મો, કેટલી બધી સરસ. ઉપેન્દ્રભાઈની વીર માંગડાવાળાઓ જોવી જોઈએ. હમ. વન ઓફ ધી ફાઇનેસ્ટ. એટલે આ બધી ફિલ્મો એવી પ્રેમ કથાઓ છે અથવા તો એવી વાર્તાઓ છે કે મૃત્યુ પછી પણ પ્રેમ છે. હમ, હમ. અને એટલી બધી સહજતાથી એ લોકોએ વીર માંગડાવાળાઓની વાર્તા કરી છે. આજે પણ મને એવું થાય કે મને જો એડેપ્ટ કરવા મળે તો વીર માંગડાવાળો હું અત્યારના જમાનામાં એડેપ્ટ કરીને ફિલ્મ બનાવું એમ. વાહ. એટલે એ ગુજરાતી સિનેમામાં પણ બહુ જ જીનિયસ ફિલ્મ મેકર્સ થઈ ગયા. અરુણ ભટ્ટ કેટલી સરસ ફિલ્મો બનાવતા હતા, યસ સુંદર ફિલ્મો યસ બનાવતા હતા. યસ. કાશી, આપણને જે કાશીનો પત્રકારોને બધાને ખબર છે કાશીનો દીકરો, કંકુ અને ભવની ભવાઈ, આ ત્રણની નામો બોલ્યા કરે છે, પણ આપણે ગુજરાતી સિનેમામાં બહુ જ મોટા ફિલ્મ મેકરો થઈ ગયા. બહુ જ મોટી અદ્ભુત ફિલ્મો આપી. આ ત્રણ નામો સાંભળીને એટલે એ ફિલ્મોને તો સન્માન જ છે, પણ આ ત્રણ નામો જ સિવાય ચાલતું આવ્યું છે ને, એટલે યંગ પત્રકારોને બિચારાઓને પેલા સાહેબે કીધું હોય કે આ ત્રણ નામ સિવાય આગળ બોલવાનું નથી, એટલે કોઈ બોલતું નથી. પણ હું તમને કહું, ઘણી બધી ફિલ્મો છે કે જે હા બહુ જ બિલકુલ બિલકુલ. કેટલી બધી તમે બોલો છો ત્યારે મને કેટલી બધી પૂજાના ફૂલ ને યસ કેટલી બધી યાદ આવી અરુણ જાય ભટ્ટની તો છે. કેટલી બધી આહાહા. મા બાપ મા બાપ ને, તે yes, બધી રાખના રમકડા ને, રાખના રમકડા ને કેટલી બધી આશા yes. પારેખની ગુણ- 66માં અખંડ હા, સૌભાગ્યવતી જો કુલવધુ કદાચ અખંડ સૌભાગ્યવતીમાં કુલવતી, આશા પારેખ હતા. ગુણસુંદરીનો ઘર ગોળસુંદરીનો સંસાર, ઘર સંસાર, આ બધી સુપરહિટ ફિલ્મો. સુપરહિટ ફિલ્મો હતી. બધી 100 વીક ચાલેલી ફિલ્મો, Yes, બધી મહેંદી 100 કે વીક્સ. વાવી માળવે કયું હા. મૂવી હતું એ? ત્યારે એવું Yes, કહેવાતું હતું રાજેન્દ્ર નિશદ, કુમાર ઉષા કિરણની. કે હિન્દી સિનેમા રિલીઝ કરતી વખતે ગુજરાત જોવું પડે. ટેરેટરીમાં જોવું પડતું હતું કે કઈ આવી છે, કોની ફિલ્મ આવવાની છે ને કઈ આવી કઈ છે. આવી છે, Yes, કયા દિગ્દર્શકની, કયા એક્ટરની. absolutely. આ રેન્જમાંથી આપણે જુદા રેન્જમાં જતા રહ્યા અને પછી પાછા એ રેન્જમાં તરફ જઈ રહ્યા છીએ અત્યારે. Yes. લાલો આવીને Yeah. 100 કરોડ કરે ને તો એ એવું થશે. લવની ભવાઈ, છેલ્લો દિવસ, હેલ્લારો, આ બધી જેટલી બી ફિલ્મો આવી એ બધી જ આપણા વૈશાલભાઈની 3 એક્કા આવે કે એ કેટલા બધા ગુડ ફિલ્મ મેકર્સ, એ બધા ગ્રો થઈ રહ્યા છે. આપણે એ દિશામાં જઈ જ રહ્યા છીએ અત્યારે. બિલકુલ. આમ મારે બેટરી બદલવાની છે કેમેરાની, પણ મારે એક સવાલ આટલો પૂછી લેવો છે, જરાક બહુ જ જલ્દી એનો જો જવાબ તમે આપી શકો તો. હાલ હમણાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોમાંથી કઈ ફિલ્મો ગુજરાતી ભાષાના પ્રેક્ષકોએ જોવી જ જોઈએ? એમના માટે ભ્રમ જોવી જોઈએ. હમ. ભ્રમ ચોક્કસ જોવી જોઈએ. મલ્હારની પંડ્યા જોવી જોઈએ. ઓલ ધ બેસ્ટ પંડ્યા. હા, રાહુલે બનાવી, રાહુલ વિનીતે બનાવેલી છે ફિલ્મો, એ જોવી જોઈએ. લાલો ચોક્કસ જોવી જોઈએ. હમ. લાલો એક કયા ટાંચા સાધનોની અંદર અને મિત્રો ભેગા થઈને રમતા સંઘર્ષ કરતા ફિલ્મ જે બનાવી છે. અને એ જ્યારે હું જોવા ગયો ત્યારે નૈશદ ઓડિયન્સમાં 12 જણા હતા. જી જી જી. ત્યારે આટલી સક્સેસ જશે એવી રીતે, પણ એ 12 જણાની વચ્ચે પણ ડિરેક્ટર ને કલાકારો આવ્યા હતા, ત્યારે પણ મેં એમ કીધેલું કે આ ફિલ્મમાં એવો સ્પાર્ક છે, ચાલશે ના ચાલશે એવી ખબર નથી, પણ દિવાળી જવા દો. કારણ કે મોટી પિક્ચર આવશે, અત્યારે તમારી પિક્ચર ક્યાંય નથી. આ છેલ્લા શો છે અને પછી નહીં હોય 2 કે 3 દિવસ પછી, પણ ત્યાર પછી આવશે ને, પછી જે લોકો જોશે ને બીજા લોકોને કહેશે જ. કારણ કે હું અને એ દિવસે જ મેં લખી હતી. વાહ. મેં ને આરતીએ બંને લખ્યું હતું કે અમને ગિલ્ટ ફીલ થયું કે અમે 6 દિવસ પછી આ પિક્ચર જોવા કેમ ગયા. હાજી હાજી. વી મિસ પ્રીમિયર. એટલે અમે ટિકિટ ખર્ચી જોવા ગયા હતા, એટલે અમે 5-6 દિવસ મોડું થઈ જાય એમ, એટલે 5-6 દિવસ પછી જોવા ગયા હતા. લક્ષ્મી પૂજન હતું એ દિવસે, ધનતેરસના દિવસે અમે જોવા ગયા હતા. પણ એટલે લાલો ચોક્કસ જોવી જોઈએ. અને ભ્રમ જોવી જોઈએ, એ પણ સરસ ફિલ્મ છે. ઘણી બધી, એટલે બહુ ઘણી બધી 90% મને નથી ગમી પિક્ચરો. 70-80% ગઈ શકે, 90% જરા વધારે પડતું છે, પણ નથી ગમી એવું બન્યું છે બહુ જ. ગમેલી પિક્ચરો, દિલો જાનથી ગમી હોય ને પિક્ચરો, એવી ઓછી છે. એ તો નથી ગમી, એમાંથી 2-4 બોલી શકાશે કઈ? ના એવું નથી, પણ
ટચ કરે છે, ટુકડે એ ટુકડે. જોનરને ટચ કરે છે ફિલ્મો, પછી એ જોનરમાંથી બહાર નીકળી જાય છે. એ કંઈક ક્યાંક અડે છે, ક્યાંક નીકળે છે, ક્યાંક અડે છે, ક્યાંક નીકળે છે. એવી ઘણી બધી ફિલ્મો છે. નામ તો હું દુઃખી નથી, હવે મારે નથી કરવા. ગુજરાતી ભાષાના પ્રેક્ષકોની વાત થઈ ને, તમે કેટલીક ફિલ્મો તેમને સજેસ્ટ પણ કરી, અને મને એમ થાય કે હું તમારી સાથે કેટલી બધી વાતો કરી લઉં. યસ, આટલા બધા વર્ષોની યાત્રાને કઈ રીતે હું કંઈક આમ મારા ખોબામાં ભેગી કરી શકું ને હું લોકો સમક્ષ મૂકી શકું, પણ એ શક્ય તો ખેર કેટલું બને. એકદમ માસ્ટર ક્લાસ જેવી તમારી વાતો Feeling, છે, yeah. અને મને એમ થાય કે કેટલું બધું સાંભળવાની મજા આવી રહી છે, શીખવા પણ મળી રહ્યું છે. એક વાત જે મને વારંવાર પૂછવાની ઈચ્છા થાય કે આજના ફિલ્મ મેકરો માટે તમે જે આટલી બધી કન્સર્ન કે જે તમારી દિલની વાતો કરો છો, એવી રીતે ધારો કે આજના એક્ટર્સને તમારે કાંઈક સૂચવવું હોય, કંઈક કહેવું હોય, તમારા અનુભવે તમારે 2-4 રસ્તાઓ ચીંધવા હોય, તો શું હોય? તમને કદાચ એમને આંગળી ચીંધીને કહેવું હોય કે આ જગ્યાએ ન જશો, અહીંયા થોડું વધારે અંધારું મળશે, તો એવી કોઈ વાત છે જે તમને એક્ટર્સને કહેવા જેવી લાગે છે આજના સમયમાં, આપણી ભાષાના? આપણી ભાષામાં મને એક એવું છે કે અત્યારે જે આપણા એક્ટર્સ છે એમને એક જગ્યાએ તો ન જ જતા. એ ટ્રીપ બહુ ખરાબ હોય છે, અને એ ટ્રીપ છે ઈગો ટ્રીપ. એ ટ્રીપ બહુ જ ખતરનાક હોય છે કે 4 જણા વખાણ કરે એટલે તમારી કારકિર્દી શરૂ થઈ ગઈ એવું ન સમજતા. સિનેમામાં તમારી એક્ટિંગ ઉપરાંત ટિકિટ બારી પણ હોય છે. તમારી એક્ટિંગમાં તમે ત્યાં અંત આવી ગયો, ટિકિટ બારી પર પણ તમે ચાલ્યા, પછી પણ તમારી કલામાં, તમારી હુનરમાં અંત આવી ગયો, તમારી ક્રાફ્ટમાં અંત આવી ગયો એવું તમે ફીલ ના કરતા. અને માત્ર સારા દેખાવું, માત્ર હેન્ડસમ દેખાવું, માત્ર રૂપાળા દેખાવું, અને માત્ર આપણે રીલ્સ અથવા આપણા ફોટોગ્રાફ્સ ને અથવા તો આપણા ફોલોવર્સ બહુ વધી રહ્યા છે એટલે આપણે સાચી દિશામાં છીએ, એ કેળવવું, એ માની લેવું ખોટું છે. એટલે એ દિશામાં ન જતા એમ. આટલું મારું એટલું કે તમારી હુનર ઉપર કામ કરો, તમારા ક્રાફ્ટ ઉપર કામ કરો. એ ક્રાફ્ટ ઉપર કામ કરતાં કરતાં જોડે વચ્ચે એકાદ વાર નાટક કરાય તો કરી લેજો. પેલી ઈગો ટ્રીપ પર જતા રહેશો તો તમે નાટક નહીં કરી શકો. રાઈટ, નીચે જઈને રાઈટ. તમને એમ લાગે કે હું નીચે જઈ રહ્યો છું. ના, પણ એ તમારું ક્રાફ્ટ વર્કિંગ છે. એ ક્રાફ્ટ, કારણ કે તમારું શરીર તો તમારે સારું રાખવું જ પડશે. રૂપાળા તો દેખાવાનું જ છે, હેન્ડસમ તો દેખાવાનું જ છે, આ બધું જ બરોબર છે, કરેક્ટ છે. પણ કોઈ એક દિશામાં બહુ ઓવર ટાઈમ આપી દીધો હોય અને ક્રાફ્ટ ભૂલી જાઓ તમે, અને અહીંયા હવે હું ખેંચી કાઢીશ, અહીંયા હું કરી લઈશ, જે શીખ્યો છું એમાં બહુ જ છે, એ માનવાની, એ દિશા તરફ ન જવું. અને એમાં નુકસાન 2 છે ઈગો ટ્રીપમાં. ઈગો ટ્રીપમાં નુકસાન 2 છે કે તમે જલ્દી જે તમે કહો છો ને કેમ્પવાળી ઘટના, એ કેમ્પવાળી ઘટનામાં તમે જ ટ્રેપ થઈ જાઓ છો. રાઈટ. એ કલાકાર પોતે જ ટ્રેપ થઈ જાય છે રાઈટ, રાઈટ. કે મેડલી ઇન લવ વિથ બેડ ફિલ્મ મેકર્સ, મેડલી ઇન લવ વિથ બેડ ફિલ્મ પ્રોડક્શન હાઉસ, મેડલી ઇન લવ વિથ એક જનૂન સાથે કંઈક જલ્દી ક્રિએટ કરી નાખો અને ખોટા માણસો જોડે બધું ક્રિએટ થઈ જાય, અને એ ગ્રુપમાં જતા રહો જ્યાંથી કશું જ સારું નથી આવવાનું, ધારો કે એવું બને. તો એ દિશાઓમાં ટ્રેપ થવા કરતાં પોઝિટિવ રહી અને પોતાના ક્રાફ્ટ પર કામ કરતા રહી અને સુંદર રીતે રિસ્પોન્સ આપો તમારી આગળ નેરેટ થતી ફિલ્મોમાં અને તમારી આગળ કહેવાતી ફિલ્મોમાં, અને એ રીતે તમે છોટા નાના સ્ટેપ્સ લો. ગુજરાતી ફિલ્મ છે ને, હું હવે એવું નથી કહેતો કે પાપા પગલું ભરે છે, ના, નથી ભરતું. હવે ગુજરાતી ફિલ્મ સરસ આગળ જઈ રહી છે. આટલી બધી 100 ફિલ્મો બને છે વર્ષમાં, તો અને 100 કરોડનો બિઝનેસ પણ કર્યો. અને આપણી બધી જ ફિલ્મો છેલ્લા દાયકામાં જેટલી પણ 2014થી 24નો 25નો 26નો દાયકો, જે 12 વર્ષ પસાર થયા, એમાં આપણે ગ્રો જ કર્યા છે. તો તમને પણ વેલકમ કરેલા જ છે અમે લોકોએ, કે તમે આવ્યા જ છો, નવા જ હતા તમે આવ્યા ત્યારે. અત્યારે ભલે તમે સ્ટાર્સ કહેવાતા હો કે ઓળખીતા ચહેરા કહેવાતા હો કે તમે જે માનતા હોય, પણ એમાં સૌથી મોટું
પ્રોબ્લેમ એ ઈગો ટ્રીપ છે એમાંથી મુક્તિ લઈ લેશો તો દરેકને સ્વીકારવાની શક્તિ આવશે. હમ. અને દરેક સિનેમા, દરેક ફિલ્મ્સ, દરેક જોનર, દરેક ફિલ્મ મેકર્સ આમને એમના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે કલાકાર નહીં, એ જે 4 આંખો હોવી જોઈએ એની જગ્યાએ 2 રાખશો અને ઈગોને કારણે એ અંધત્વ આવી જશે. એટલે એ 2 આંખોથી પણ તમે સાચું નહીં જોઈ શકો. વાહ. ધેટ ઇઝ વોટ ડેન્જરસ પોઈન્ટ ઇઝ. એબ્સોલ્યુટલી. 2014થી લગભગ 2026ના સમયની તમે વાત કરીને તમે બહુ સાચી વાત કીધું છે. નાની એક દુનિયામાં કે એક જુદા ખૂણે અમે પણ એના સાક્ષી રહ્યા છે. 2014થી લગભગ 2026 સુધી ઓફકોર્સ કેટલી બધી ફિલ્મોની સાથે કે મેકર્સ, તમે કલાકારો સતત સાથે રહ્યા છો. અમે બહુ જ તમે વાતો કરી સતત રહ્યા છો અને તમે પુષ્કળ ગુજરાતી સિનેમાને જે પ્લેટફોર્મ્સ આપ્યા છે એવું તો બહુ રેર લોકોએ કર્યું છે. થેન્ક યુ અને થેન્ક યુ દેટ મીન્સ અ લોટ. તો એ વસ્તુ ચોક્કસ છે કે આપણે ઘણા જ આગળ આવ્યા છે. ખૂબ ખૂબ જુદા સમયને આપણે જોઈ શક્યા છીએ. આંગળીથી અડી શકીએ એટલું બધું નજીક પણ આપણે કદાચ મહેસૂસ કર્યું છે. છતાં તમારા અનુભવે તમને શું લાગે છે આપણી અત્યારની આ ભાષાની ફિલ્મોને? મેં આ સવાલ ઘણા બધાને પૂછ્યો છે અને તમે લગભગ 3 વર્ષે આપણે ફરી ભેગા થઈ રહ્યા છે. લગભગ ઓમ મંગલમ સિંગલમ પછી છે કહીયા. ત્યારે મને એમ થાય કે આ પ્રશ્ન ફરી એકવાર તમને પૂછવો છે અને તમારો એ જવાબ, મંતવ્ય જાણવું છે. ગુજરાતી ભાષાની ફિલ્મોને અત્યારે સૌથી વધારે જરૂર શેની છે? કોઈ સંગઠન, આપણું કોઈ એસોસિએશન, શું એવું છે જે આપણે તાત્કાલિક ઊભું કરવાની, મેળવી લેવાની, કે કંઈક જરૂર છે જે તાતી છે? ગુજરાતી ભાષાની ફિલ્મોને સૌથી વધારે જરૂર છે એવા 3 પોઈન્ટ્સ છે મારી પાસે. હમ. અત્યારે હાલ 2026 પહોંચ્યા પછી હું કહું છું. ને એમાં આપણી પાસે જે 3 પ્રકારના દિગ્દર્શકોની કેટેગરી છે ને, એમાંથી જે પહેલા પ્રકારના દિગ્દર્શકો છે ને, જે હમ. પેશનેટ, જે ઝોકી દીધું છે આ ઇન્ડસ્ટ્રીમાં, હમ. એ પ્રકારના ફિલ્મ મેકર્સની સંખ્યા વધવી જોઈએ. હમ. એક આ મારું બહુ સ્પષ્ટ માનવું છે કે આપણી પાસે એટલીસ્ટ 12 થી 15 ફિલ્મ મેકર્સ એવા હોવા જોઈએ કે જેને ખબર છે સાચું હમ. અને જે પેશનથી પ્રેમમાં પડ્યો છે સિનેમાને, અને જેને ખબર છે કે હાઉ ટુ મેક અ ફિલ્મ, 1, હાઉ ટુ માર્કેટ અ ફિલ્મ, 2, અને હાઉ ટુ સેલિબ્રેટ ધ ફિલ્મ, આ 3. આ 3 વસ્તુઓ એની પેશન સાથે સંકળાયેલી છે. સૌથી પહેલી જેને કેરિયરમાં ફિલ્મ ગણતો હોય ને, એવા લોકોની વાત કરું છું. એવા લોકો 12 થી 15 હોવા જોઈએ. જી. આઈ એમ સેટલ ઇન એડ ફિલ્મ મેકિંગ, ધારો કે, હમ. બરાબર છે. આઈ ડોન્ટ કેર અબાઉટ સિનેમા. મને શોખ થાય તો હું વચ્ચે 1-2 ફિલ્મ, મન થાય તો કોઈ ફાઇનાન્સર મળશે તો હું બનાવી દઈશ. હું એ લોકોની વાત જ નથી કરતો. હમ. 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 હું એ લોકોની વાત નથી કરતો. દે આર હેપી, દે આર ખુશ. દે મે મેક ફિલ્મ્સ, દે મે નોટ મેક ફિલ્મ્સ. એ ફિલ્મ્સ નહીં બનાવે તો કંઈક બીજું બનાવશે, કંઈક બીજું કરશે. એટલે એ લોકો કંઈ પણ કરી શકે. એ લોકોની વાત નથી કરતો. હું આ પેશન ફિલ્મ મેકર્સની સંખ્યા ખૂબ વધવી જોઈએ, આવું એક મારી આ છે. બીજી એ છે કે અહીંયા એક્ટર્સની વર્કશોપ્સ તો થાય છે આપણા રાજ્યમાં, હમ. પણ ફિલ્મ રાઇટિંગની વર્કશોપ્સ અહીંયા ગુજરાતમાં અત્યંત થવી જોઈએ. અને કોઈ હિન્દી ભાષીવાળો સ્ક્રીન પ્લે આવીને શીખવાડે ને, એ તો થાય છે, ઠીક છે. અંજુમ કરે છે, અંજુમભાઈ ને બધા બહુ, અંજુમ રજબલી. રજબલી ને બધા બહુ સરસ કરે છે, નો પ્રોબ્લેમ. પણ અહીંયા ઇન્ટેન્સ ફિલ્મ રાઇટિંગની વર્કશોપ્સ અત્યંત થવી જોઈએ, હમ. જે વર્ષમાં 3 જગ્યાએ સરસ રીતે થાય તો આપણી પાસે એક ક્વોલિટી રાઇટર્સ આવશે, જેમાંથી આપણને આગળ જતાં બહુ જ એમનો ફાયદો થવાનો છે. અને જે પહેલા પ્રકારના જે ફિલ્મ મેકર્સની મેં જે વાત કરી, એનું સોલ્યુશન મારી પાસે એવું છે કે 4 થી 5 એવા શ્રેષ્ઠીઓએ, અમદાવાદના, ગુજરાતના શ્રેષ્ઠીઓએ, સુરતના, રાજકોટના શ્રેષ્ઠીઓ, અમદાવાદના, બરોડાના શ્રેષ્ઠીઓએ દરેક શહેરોમાં શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ્સ અને એના 5 લાખ સુધીના ઇનામો કરવા જોઈએ. થવા જોઈએ, જેથી 1 થી 5 મિનિટની અંદરની શોર્ટ ફિલ્મ તમે જ લખો, તમે જ બનાવો
અને શરત એવી કે 0 બજેટમાં ફિલ્મ બનાવો. હમ, હમ, આવું કંઈક ચેલેન્જ આપીને એ શોર્ટ ફિલ્મ્સ, એ મિત્રો નંબર, એ ફિલ્મ કલ્ચર તો જ આવશે. હમ, હમ. એ ફિલ્મ કલ્ચર આવશે, એ જનૂન આવશે, અને એ 0 બજેટમાં બનાવેલી ફિલ્મો મિત્રોએ ભેગા થઈને ઘરેથી ખાવાનું લાવીને આ કરીને, કોકની પાસે કેમેરો છે, કોકની પાસે માઇક છે, કોકની પાસે આ છે, કોકની પાસે કોમ્પ્યુટરનું એડિટિંગ છે, આ બધા ભેગા થઈને બધું કરતા હશે. એ પેશન સાથેની બનાવેલી ફિલ્મ મેકર્સ આગળ આવશે ને, તો એમાંથી જ સારા લેખકો આવશે, સારા દિગ્દર્શકો આવશે, સારું તો ઓવરઓલ એક સિનેમાનું કલ્ચર ગુજરાતનું છે એ એન્હેન્સ કરવું બહુ જરૂરી છે. જેમ કે ક્રિકેટનું કરે છે. હમ, હમ. ક્રિકેટમાં મેઇન ટેસ્ટ મેચથી માંડીને નીચેના હાયરાર્કી પર આવો તમે તો છેક અમદાવાદની ટીમ પણ હોય છે. કરેક્ટ, પછી રણજી ટ્રોફી પણ ચોથું સ્ટેપ છે. કરેક્ટ. એમ ગુજરાતી સિનેમામાં પણ આ સ્ટેપ્સ છે બધા, જે યુરોપિયન કન્ટ્રીઝમાં છે, હમ, જે અમેરિકન ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ મેકર્સ ક્યાંથી આવે છે, હમ, હમ. કેવી રીતે આવે છે, લોકો શું કરે છે લોકો. તો આ બધા જ દેશોમાં, ડેવલપ્ડ કન્ટ્રીઝમાં જે પ્રોસેસ છે એ ફિલ્મ મેકિંગની, એ ફિલ્મ કલ્ચરની પ્રોસેસ, એ વી આર મિસિંગ. અને એની ઉપર બહુ જ કામ થવું જોઈએ. અને એટલે જ હું કદાચ અમુક ફિલ્મ ફેસ્ટિવલ્સ, જે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ છે, એ જઈને 4-4, 5-5 વર્ષથી એ લોકો જોડે જોડાયેલો છું. હમ. અને રેડિયોવાળાઓના અને હમ. બધાના, રેડ એફએમના અને બધાને સાથેના જે ફેસ્ટિવલ છે, મોબાઈલ ફેસ્ટિવલ્સ, હમ. બધામાં 4-5 વર્ષથી હું એ ફેસ્ટિવલ્સ સાથે સતત સંકળાયેલો છું, એ છોકરાઓ સાથે. એમાંથી એટલો બધો આનંદ થાય કે જેમાંથી ફાટીને ફિલ્મ હમ. ફૈઝલની, હમ, હમ. એમાંથી જ નીકળેલો છોકરો છે જેને હમ. ફાટીને ફિલ્મ લખી છે. બરાબર. એના પછીની ફિલ્મો પણ એમાંથી કેટલાય છોકરાઓ એવા છે કે જે અત્યારે મેઇન સ્ટ્રીમ સિનેમામાં કામ કરી રહ્યા છે, એઝ અ રાઇટર, એઝ અ આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ ને આ બધું છે. તો આ કલ્ચર જે છે ને એ થશે ને તો જ ઉપરના લેવલ પર ફેરફાર આવશે. વાહ! થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. મને એમ થાય કે હજી કેટલું બધું પૂછવું છે અને કેટલી બધી વાત કરવી છે, પણ પછી કદાચ સમયની મર્યાદાને પણ ધ્યાનમાં યસ. રાખવી પડે છે. પણ કદાચ આ સંવાદને પૂર્ણવિરામ તરફ લઈ જવું, અથવા તો એક અલ્પવિરામ મૂકવા સુધી લઈ જવું, તો મને એમ થાય કે આ સવાલ પૂછવો બહુ જ જરૂરી બની જાય છે. આટલા વર્ષોની યાત્રા પછી હવે કેવી લાગણી છે? શું મનમાં સૂઝે છે? ભવિષ્યના પ્લાન શું છે? કદાચ આ બધાનો જવાબ એક હોઈ શકે અથવા હા. જુદો હોઈ શકે, પણ મને એ સંવેદનાને જાણવામાં તો ચોક્કસથી રસ છે, જે લગભગ 30-40 વર્ષોની યાત્રા પછી આવતી હોય છે. અ, અ, બસ હેલ્પલેસ થયા વિના અથવા તો કોઈ ગરજ વિના, અ, ચિંતા વિના અ, ફિલ્મો કરવી છે, હમ, વાર્તાઓ કહેવી છે. હમ, એક સ્ટેટસ, માઇન્ડ સ્ટેટસ છે, ગમતી વાર્તાઓ કહેવી છે. અને એક જગ્યાએ નૈષદ હું માનું છું કે હું પહોંચી ગયો છું. મને ગમે પણ છે એ જગ્યા, કે હું મારી જાતને પ્રૂવ મારી સાથે જ કરું છું એમ. એટલે આઈ ડોન્ટ હેવ ટુ પ્રૂવ એનીથિંગ રાઈટ નાઉ. મારે એવું કોઈ પ્રૂવ કરવાની જરૂર મને લાગતી નથી, અને મારે લાગતી હોય ને તોય કરવી નથી એમ. હમ, એટલે હું મારા આગલા કામથી વધારે હું પ્રોગ્રેસ અત્યારે કેવી રીતે કરું. હા, એવું મને જિંદગીમાં ક્યારેય આવ્યું નથી કે હું રિટાયર્ડ થઉં. હમ, નેવર. મને એમ જ થયું છે કે હું છેલ્લા શ્વાસ સુધી મારી સિનેમામાં હોઉં, કાં તો ફ્લોર ઉપર હોઉં, કાં તો એડિટમાં હોઉં, સાઉન્ડ કરતો હોઉં, કામ કરતો હોઉં. એટલે છેલ્લા શ્વાસ સુધી સિનેમા તો ફિલ્મો જ કરવી છે, વાર્તાઓ જ કહેવી છે. હમ, એટલે પછી એ ફિલ્મ હોય કે બીજું હોય, પણ નાનો પડદા ઉપર હવે નથી કરવું, કારણ કે એમાં બહુ જ મહેનત કરી છે મેં. હમ. ને મારું એ આખી કાળ, મારો આખો 3 દાયકાનો કાળ મારો આખો એમાં ગયો છે. એટલે આ દાયકો હું એન્જોય કરું છું કે મારે ગમતી પિક્ચરો કરવી છે, મારી ગમતી વાર્તાઓ મને કહેવી છે, અને મારા ગમતા માણસો સાથે કામ કરવું છે. હમ. પછી એક્ટર્સ હોય, લેખક હોય, સિનેમેટોગ્રાફર હોય, નવા છોકરાઓ હોય, નવી છોકરીઓ હોય, અને બધા જ યંગસ્ટર્સ સાથે. અત્યારે મારી ટીમમાં બધા 30ની નીચેના છે, હમ, હમ, બધા અંડર 30 છે. હમ, ઓલમોસ્ટ આખી મારી ક્ર્યુ એમ. હમ. બસ એવા ને એવા નવા છોકરાઓ સાથે કામ કરતાં આગળ વધવું છે. આ જ એક ફિલિંગ છે, અને મેં બહુ જ કરી નાખ્યું છે એવી કોઈ ભાવના પણ હમ. મને નથી આવી ને. એ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ મને ગમે છે કે હજી સારું બહુ કરવાનું બાકી છે યાર.
પણ હા એટલું એક રહે છે મનમાં ક્યાંક ખૂણામાં કે મારે 12 પિક્ચરથી વધારે પિક્ચરો નથી કરવી. અચ્છા. હા, એવું વર્ષોથી છે, ખબર નહીં ક્યારનું છે. હે. સિનેમામાં 12 જ કરવી છે. કદાચ આરકેએ 12 કરી છે કે કોણે કરી છે. મારા મનમાં 12 આંકડો કેમ આવી ગયો છે ખબર નથી. પણ બસ આના પછી એક ચટણી કરી નાખી મેં હા, શૂટિંગ. હા, એટલે ચટણી વિલ બી અ 6 ફિલ્મ. હા. પછી 6 રહી એમ. આવું બંધ થાય છે. પછી કદાચ તમારા બીજા મારા બીજા નાના નાના ફિલ્મ મેકર્સ જે મોટા થશે એ લોકોની ફિલ્મો જોઈશ ને બધું. પણ મારા સિનેમેટોગ્રાફરથી માંડીને, મારા આસિસ્ટન્ટ્સથી માંડીને, મારા એક્ટર્સથી માંડીને બધા એવું કહે છે, ના, ના તમે આમ એક બાજુ એક જીવો ત્યાં સુધી ફિલ્મો બનાવવાની વાત કરો છો, એક આમ બાજુ 12 કહો છો. બહાર કહો છો એમ. આવું છે એટલે. પણ આટલી યાત્રામાં કોઈ બહુ જ એવી ક્ષણ ખરી જ્યાં થોડા ભાંગી પડાયું હોય, તૂટી જવાયું હોય, થોડું નબળું હા, લાગ્યું હોય? હા, ઘણી બધી યાર, ઘણી બધી, પુષ્કળ. એમ શ્યોર બહુ જ આવી હશે, પણ બહુ છતાં જ, કોઈક એવી ક્ષણ બહુ જે જ. કદાચ મને ગગો પછી બહુ દુઃખ થયેલું હતું. અને મોતીના ચોકરે પછી બહુ જ મજા આવી હતી. હા, કારણ કે એ તો પછી નેશનલ પરથી પણ હા, સત્યજીત રેની ને મૃણાલ સેનની ને બધાની પિક્ચરો આવે, હમ, ત્યાં મારી ફિલ્મ સબટાઇટલ સાથે આવેલી. એને એવોર્ડ્સ બહુ મળ્યા હતા. એટલે ટેલિવિઝન ટીવીને કારણે હું ક્યારેય રડ્યો નથી હમ, મારી લાઈફમાં, ક્યારેય નહીં. ટેલિવિઝને મને બહુ આપ્યું છે. હમ. અને ટેલિવિઝન માટે મને અત્યંત પ્રેમ છે, અત્યંત પ્રેમ. નાના પડદા માટે અત્યંત પ્રેમ છે. અને એટલા માટે જ હું એને ન્યાય નહીં આપી શકું ને એટલે મારે નથી કરવી અત્યારે. એટલે બાકી ટેલિવિઝન એ બહુ છે. પણ સિનેમાએ મને પેઇન, કારણ કે મારા માટે નવું હતું. હમ. એ ગગો પછી મને હેલ્પલેસનેસ હતી ને કે મારી પાસે એ વખતે છે ને નિશ્ચિત પ્રિન્ટો હતી. રાઈટ, એક પ્રિન્ટ ₹1,00,000ની હોય એમ. રાઈટ, રાઈટ. મારી પાસે એટલા પૈસા નહોતા. અને એ પ્રિન્ટ હું 5 પ્રિન્ટથી વધારે કરી ના શક્યો. અને મેં વટથી એવું કીધું હતું કે હું ગગો મેં એવી બનાવી છે કે અત્યારે જે ગુજરાતી ફિલ્મો લોકો પસંદ કરે છે ને એવી હું બનાવું એમ. હમ. એ એક વખતનું મારી એ ટણી હતી. એ ટણી એ વખતની જુવાનીમાં આવતી હોય છે. એ ટણીમાં મેં મોતીના ચોકરેમાં બધા ગુલઝાર ને એવું બધું મને કહેતા હતા, ગોવિંદભાઈ પટેલ ને બધા જે ગમ્મતમાં કહેતા હતા, પણ વાલય મને બહુ કરતા હતા. એ સપોર્ટ પણ બહુ કરતા હતા. પણ પછી એ ગુલઝારમાંથી હું મારે મનમોહન દેસાઈમાં ઝટકો મારવો હતો મારે. એટલે મેં એ ગગો 15 દિવસમાં લખી અને શૂટ કરી હતી. પણ પછી છે ને દિવાળીમાં રિલીઝ કરીને જ્યાં રિલીઝ કરી બધે હાઉસફુલ ગઈ. હમ, બધે હાઉસફુલ ગઈ. હમ, પણ અનફોર્ચ્યુનેટલી દિવાળી પછી પાછો એક બ્લેક પીરિયડ આવે છે. હમ. એ બ્લેક પીરિયડમાં પછી એ જગ્યાએ 5-5, 6-6 વીક ચાલી. પણ પછી પૈસા કાઢવાનું આખા ગુજરાતમાં એ ફિલ્મને ફેરવવાની, એ ફિલ્મમાં ફેરવવા માટે બહુ તાકાત જોઈએ. એ ના હોય. એટલે મારે 5ની જગ્યાએ ગોવિંદભાઈ એ વખતે 22 પ્રિન્ટો કરતા હતા. તો એટલીસ્ટ મેં કહ્યું 10 તો કરું. 10 સેન્ટરમાં દિવાળીમાં રજૂ થાય ફિલ્મ. હમ, સુરતના 2 હમ, થિયેટરો આવે. હમ, એક પ્રિન્ટ 2 થિયેટરો ચલાવે. હમ, હમ, એટલે અહીંયા પહેલું રીલ થાય, હમ. તો ત્યાંનો વારો ત્યાં પહેલું રીલ પૂરું થાય, ત્યાં પિક્ચર બીજા થિયેટરમાં શરૂ થાય એમ. અચ્છા. આવા જમાનામાં અમે યસ. લોકો આવેલા છે. મેં, આરતીએ અને મારી દીકરી આરોહી અને સંજના પછી તો એ બધા અમે જાતે દિવાલો પર પોસ્ટર ચોંટાડ્યા છે અમારી પિક્ચરના. વાહ, વાહ. બહુ સંઘર્ષ કરીને અહીંયા સુધી પહોંચ્યા છે. હજી બી આ જગ્યા પણ બહુ મોટી નથી, હજી નાની જગ્યા જ છે. પણ અમે પોસ્ટરો પણ જાતે અમારા ચોંટાડ્યા છે. એટલે એ વખતે અમારી પાસે 10 પ્રિન્ટો કરવાની તાકાત હોત તો અમે ગગો એ દિવાળીના 15 દિવસમાં જ અમે ગગોના ભારમાંથી બહાર આવી ગયા હોત, પૈસાના હમ, એમ. હમ, હમ. એ જે હતું ને એ વખતે હા, રડવું આવ્યું. સોરી. ઇન શોર્ટ, ફિલ્મ મેકિંગમાં હેલ્પલેસનેસ એ માત્ર પૈસાની રહી છે, બાકી નથી કોઈ. કે બધું જ છે, પેશન છે, બધું છે. એક્સ્ટ્રીમલી સોરી હા યાર. It's okay, sir. Take your time. તમે સવાલ એવો છેલ્લે પૂછી કાઢ્યો ને કે પણ એમાંથી બહુ શીખ્યો. અને પછી મેં 12 વર્ષનો વનવાસ લીધો કે મારે હવે નથી ફિલ્મો બનાવી એમ. ચીડાઈને પછી હું ટેલિવિઝનમાં પાછો આવી ગયો હતો અને 12 વર્ષ સુધી ફિલ્મ ના બનાવી એમ ટૂંકમાં. ઇન શોર્ટ, એ
એક જ પ્રસંગ મારા માટે, ત્યારે હું હારી ગયો બસ. પછી બસ ત્યારથી ખુશ છું, ત્યારથી મસ્ત છું. પછી ત્યારથી જે કંઈ કર્યું એના માટે કોઈ એ નથી. આ એક હેલ્પલેસનેસને કારણે રડવું આવ્યું હતું બસ. અત્યારે યાદ કરીને રડવું આવે છે એમ, એવું છે. આઈ કેન ટોટલી અન્ડરસ્ટેન્ડ સર. હા હા બસ. બાકી મસ્ત. બાકી બધા હવે ભગવાન કરે નવા છોકરાઓમાં કોઈને, નવા ફિલ્મ મેકર્સમાં કોઈને આવી હેલ્પલેસનેસ સહન કરવાની ના આવે અને ખુલ્લેઆમ ફિલ્મો બનાવે, પોતાની વાર્તાઓ કે મજા કરે. એક સરસ વાત મેને જે તમારી આટલી યાત્રામાં હા. જે મેં શોધી, હા. આમ તો કંઈક શોધ્યું જેવું કશું નથી, આમ બહુ દેખીતું છે, છતાં પણ કદાચ વાત કરવાનું મન થાય, એ છે આરતીબેનનો એક જરા જુદા પ્રકારનું હાજરી. ગોરસથી લઈને હા. મોતીવેરાના ચોકમાં હા. કે ગગો, અને પછી હવે તો બધી ફિલ્મોમાં લવની ભવાઈ હા, કે અને વચ્ચે ટેલિવિઝન અને કાળ, ટેલિવિઝન કાળ, નોટ ત્યાં સુધી હા. બાકીનું તો બધું અદ્ભુત છે, પણ મારે આ વાતનો ઉલ્લેખ એટલા માટે કરવો છે કારણ કે આપણે મૂળ શરૂઆત કરી હતી લગન લાગી રેથી. હા. હા. અને મેં આરતીબેન તો એ વ્યક્ત પણ કર્યું છે ફોન કરીને, હું આજે તમને કહું છું કે ફિલ્મ સરસ છે, મલ્હાર ને આરોહી ને તત્સત ને બાકી બધું સરસ સરસ, પણ મને તો જો કોઈક બહુ જ ગમ્યું હોય આખી Yes. ફિલ્મમાં તો માત્ર આરતીબેન છે. હા. અને હું ઓડિયન્સને ચોક્કસથી એવું કહેવા માંગીશ કે સ્વાભાવિક છે મલ્હાર આરોહીના તમે ફેન હશો, ફોલોઅર હશો, ચાહક હશો, પણ આરતીબેન માટે આ ફિલ્મ જોવા જાઓ, હા. તમને એ નિરાશ નહીં કરે. અને શું મજાનું કિરદાર કર્યું છે એમણે, જે જગ્યાઓ પકડી છે, જે રીતની આખું ભૂમિકા અદા કરી છે, તો આરતીબેન એક જુદા પ્રકારનો સપોર્ટ, જિંદગીનો, ટેકો તો ખરો જ જિંદગીની ને. શક્તિ તો એ જ છે મારા તો જે કંઈ ગણો એ. કારણ કે હું મારા પરિવારમાં મારા પપ્પા સિવાય બધા જ જુદા જુદા બિઝનેસમેન, મૂળ ખેતીવાડીથી માંડીને પછી અલગ અલગ બિઝનેસમાં, ને વડીલો બધા અમેરિકામાં, અમારા એવું બધું ખરું. એટલે કલા જગતમાં મારા પપ્પા, અને પછી મારું ઓળખાણ આરતી. એટલે પપ્પા જ્યાં સુધી સ્ટ્રેન્થ હતા ત્યાં સુધી જીવ્યા, ત્યાં સુધી સ્ટ્રેન્થ હતા, અને પછી આરતી ડિઝોલ્વ થઈ. શી ઇઝ ધ ઓનલી પર્સન કે જે શક્તિ છે. અને આરતીબેન જો કે અને એટલી એક્ટ્રેસ તરીકે તો એવું કહેવાય કે બ્લેસ્ડ, એટલે ભગવાનની એના, એટલે એ જે કંઈ કરે ને લોકોનું ધ્યાન એની ઉપર જ જાય. Yes. એ પછી નાટક હોય, સ્ક્રીન હોય કે ટેલિવિઝનમાં એનાઉન્સમેન્ટ હોય કે કંઈ પણ હોય, જી જી તો એ છે ને એ કાં તો તમારામાં હોય કલાકાર તરીકે, કાં તો ના હોય. રાઈટ. એ એનામાં વર્ષોથી જોયું છે કે એની દરેક સિરિયલો, સુહાસિની હોય કે એની આગળની સિરિયલો હોય કે એની પ્રોડ્યુસ કરેલી સિરિયલો, એનું પેશન, એવું કેમ કહે છે ખબર નથી કે મને મેકઅપથી કંટાળો આવે છે એટલે એક્ટિંગ બહુ ઓછી સ્વીકારે છે, ફિલ્મો બહુ ઓછી સ્વીકારે છે. એ એવું કહે છે કે સંદીપને પૈસા બચાવવાના હોય ને ત્યારે એ મને ભૂમિકા આપી દે છે. ના ના, એવું નથી. હું તો હું અત્યારે જુદી જર્ની ઉપર છું ને, એટલે એ જર્નીમાં થોડી એક્ટર તરીકેની, પણ આમાં તો બહુ જ સરસ લગન લાગે ને, એમાં તો હિલેરિયસ કર્યું છે એને ને રાગીની જોડીએ, અને મલ્હારના મામા અને મમ્મી તરીકેની લોકોને એટલી બધી હસવું આવે છે, એટલી બધી સુંદર ક્ષણો છે. એટલે મને ગમે. પણ બેઝિકલી ઓવરઓલ સાહિત્ય, સબ્જેક્ટ, સ્ક્રિપ્ટ ઉપરનું ડોક્ટરિંગ અનાયાસે થતું. અનાયાસે એટલે એ કે લાવો લેટ મી ડોક્ટર યોર સ્ક્રિપ્ટ, એવું નથી. પણ એ જ્યારે સ્ક્રિપ્ટ મારી લખાઈ જાય, એ લખાયેલી સ્ક્રિપ્ટ અંગ્રેજીમાં લખાયેલી હોય, હવે તો મિતાઈને બધા તો પેલું એ કરતા હોય છે, એટલે અમે લોકો ચર્ચાઓ બધી ગુજરાતીમાં કરીએ, પણ જ્યારે લખાય ત્યારે અંગ્રેજી ગુજરાતી લખાય, એવી રીતે થાય. એનું એ ગુજરાતીમાં ટાઈપ કરાવડાવે. એ વખતે એ સ્ક્રિપ્ટ જે પસાર થાય એની આંખ નીચેથી, ત્યારે એનું એક્ઝેક્ટલી ખબર પડે કે બાબુ એ વ્યાસની દીકરી છે, લેખકની દીકરી છે. અને ત્યારે એનું ડૉક્ટરિંગ બહુ સરસ હોય કે આ જગ્યા અહીંયા થોડું મને સ્લેક થયેલું લાગ્યું, અહીંયા આટલું ઉમેરી શકાય કે નહીં, આટલું કાપી શકાય એવું છે, અહીંથી સીધું અહીંયા કૂદકો મારી શકાય. એ જે સ્ક્રિપ્ટ ડૉક્ટર તરીકેનું કોઈ છે નહીં, એને હું ક્રેડિટ બી નથી આપતો, પણ એક્ઝેક્ટલી જ્યારે એ ગુજરાતી ટાઈપમાં સ્ક્રિપ્ટ આવે છે, કારણ કે મલ્હારને એવું છે કે ગુજરાતીમાં લખેલું હોય તો એક્ટિંગ કરવાની મજા આવે છે. મને પણ એવું છે કે મને ડિરેક્ટ કરવાની ગુજરાતીમાં જ લખેલું હોય મારી જ ભાષામાં, તો હું પેલું અંગ્રેજીમાં ટાઈપ કર્યું કે હું આવ્યો, તો હું આવ્યો લખ્યું હોય તો મને મારું નથી એવું લાગે. એટલે એ પ્રોસેસ એની મારી ફિલ્મોની સ્ક્રિપ્ટ ડોક્ટરિંગની પ્રોસેસ છે. અને એ શી ઇઝ હેવિંગ અ
હર ઓન લાઈફ જે એક નિર્માતા, સાચો નિર્માતા તરીકેની હોય છે, કે જેમાં ક્રિએટિવલી પણ એક ભયાનક રીતે ઇન્વોલ્વ હોય છે સબ્જેક્ટમાં. એટલે બહુ રેર સુખ હોય છે એવું, કે જેમાં નિર્માતા આવવા મળે એમ. થેન્ક યુ સર, થેન્ક થેન્ક યુ યુ. વેરી વેરી મચ. થેન્ક યુ એટલી જલસો, બધી થેન્ક યુ નૈશત. અરે તમારી સાથે વાત કરવાની મને હંમેશા મજા આવી છે, અને બહુ જ ખુલીને વાત, તમારા સવાલો પણ એવા હોય છે કે મને ઇગ્નાઇટ કરતા હોય છે. તમારી યાત્રા એટલી બધી સશક્ત, બળકટ અને વ્યાપેલી છે કે મને એમ થાય કે એમાંથી હું શું પૂછું ને શું Yeah. જવા દઉં. આજે એવું થાય છે કે કેટલું બધું રહી ગયું, પણ મારા મનમાં જે થોડુંક છે એમાંનું એક આ વિચાર ભવિષ્યમાં કદાચ આપણે કરીશું. તમે કોઈક સરસ ફિલ્મો લઈને આવજો અને અમને માત્ર એ ફિલ્મ વિશે વાત હા કરાવજો. હા, ચોક્કસ. કોઈક હિન્દી, કોઈક ઇંગ્લિશ, કોઈક ગુજરાતી, અને યસ, આપણે માત્ર એ ફિલ્મ, એ એક જ ફિલ્મ વિશે કંઈક કરીશું. એની ટાઈમ. ભલે નાનકડો સંવાદ થાય કે કંઈક અરે સરસ એની વિડીયો ટાઈમ, થાય. એની ટાઈમ. અને બહુ જ બીજી એક શુભકામનાઓ એવી ચોક્કસથી આપવાની ઈચ્છા થાય કે ગોરસમાં કેટલી બધી સુંદર વાર્તાઓ હતી. હા, અને તમે વચ્ચે જરાક પૂછ્યું ને મેં એને જરા મજાકમાં લીધું, પણ પ્લીઝ ગોરસ જેવી વાર્તાઓ ક્યાંક મોટા લેજો પડદે. જ, એને મોટા પડદે મૂકજો. હા હા હા. કદાચ એ સાહિત્ય પણ પડદાની હા, જીવન જોઈ શકે એ જરૂર છે કદાચ. અને બહુ કદાચ જ, તમે બહુ સરસ રીતે કરી શકશો. બહુ જ. અને બહુ જ થેન્ક યુ વેરી મચ, અને તમારા ખૂબ વિશેષ. શુભકામનાઓ સર, થેન્ક યુ, લગન થેન્ક યુ, લાગી રે માટે અને આવનારા બધા જ પ્રોજેક્ટ્સ માટે, બધી જ મૂવીઝ માટે. થેન્ક યુ. મેની 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 વિશેસ. થેન્ક યુ વેરી મચ સર, થેન્ક થેન્ક યુ યુ ફોર વેરી મચ જોઈનિંગ અસ. જલસો. થેન્ક યુ. ચાલો ભાઈ, ત્યારે જલસો પોડકાસ્ટના આજના એપિસોડમાં આટલું જ. સંદીપભાઈની યાત્રા મેં કીધું એ પ્રમાણે એટલી બધી વ્યાપેલી છે, એટલી બધી બળકટ છે, એટલા બધા વર્ષોમાં, દાયકાઓમાંથી પસાર થઈ છે કે શું પૂછીએ અને શું નહીં, શું રહી જાય. કદાચ કંઈક રહી ગયું હોય તો ભાગ 2 માની કોઈક સંવાદમાં કે વાતચીતમાં તમને એ જોવા મળશે. અત્યારે એમની ફિલ્મોને ચોક્કસથી જોજો, જુદા જુદા માધ્યમો ઉપર અવેલેબલ છે જ. આવનારા પ્રોજેક્ટ્સમાં પણ એ તમે ત્યાં ઊભા રહેજો. અને ગુજરાતી ભાષાની કોઈ પણ ફિલ્મોને હજી આપણે એ જગ્યાએ તો છીએ જ કે થોડો ટેકો તો કરવો જ પડે, રાઈટ? જોવા જજો, આપણી ભાષાની ફિલ્મો ઘણું કાઠું કાઢી રહી છે. તમને મજા આવશે, તમારી મનપસંદ બની જશે બહુ જલ્દીથી. આ એપિસોડ ગમ્યો હોય તો કમેન્ટ્સ કરી શકો. સંદીપભાઈને કંઈ કહેવું હોય તો અમારી કમેન્ટ સેક્શન હાજર છે, એ વાંચશે, અને એટલા બધા એક્ટિવ પણ છે કે એ રિસ્પોન્સ પણ આપતા હોય છે. સો ટ્રાય યોર લક. અને પ્રતિભાવ તો મોકલતા જ રહેજો. અને મૂળ ઉપક્રમ અમારો જલસો એપ, મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ, જે પ્લે સ્ટોર, એપ સ્ટોર ઉપર અવેલેબલ છે. ડાઉનલોડ કરજો. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. નવા એપિસોડમાં જલ્દીથી મળીએ છીએ. આવજો. નમસ્તે.